તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું પ્રકરણ નંબર 7 ગતિ વિશે ભણવાના છીએ। હવે તમને એ તો ખબર હશે કે ભાઈ ગતિ શું છે, તો કે ભાઈ કોઈ વસ્તુ હલતી હોય તો એને આપણે શું કહીશું કે ભાઈ ગતિમાં છે, બરાબર। પણ વિજ્ઞાનમાં એની પ્રોપર વ્યાખ્યા હોય છે। શું હોય છે? પ્રોપર વ્યાખ્યા હોય છે, આપણે પેપરમાં લખવી પડે, બાકી આપણને ખબર છે ભાઈ ગતિ છે શું, બરાબર। તો આપણે એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર ચેપ્ટરની શરૂઆત કરી દઈએ। ચલો, તો આ ચેપ્ટર છે ને તમને કહી દઉં થોડું કે આપણે એક મસ્ત કેરેક્ટર છે છોટુ, એના પર આખી સ્ટોરી છે। એ આપણે સ્ટોરી સમજતા જઈશું ને તો ચેપ્ટર ઓટોમેટિક ધીમે 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 બધી જ ખબર પડી જશે। શું પડશે? બધી જ ખબર પડી જશે। તમને બધી જ ખબર જ છે, તમે ભણેલા જ છો, ખાલી તમારે થોડું કેવું અંદર થોડીક વસ્તુઓ એડ થવાની છે અને તમને કંઈક નવું અંદર શીખવા મળવાનું છે, તો તમને મજા તો આવવાની છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। ચેપ્ટરનું નામ છે ગતિ। હવે દેખો, આપણી સ્ટોરીમાં મેં કીધું એમ આ ભૈલુંનું નામ શું છે? છોટુ છે। શું છે આ ભાઈ? છોટુભાઈ છે। હવે છોટુભાઈ એકદમ કેવા ખબર છે તમને? એકદમ આજ્ઞાકારી, શિષ્ટાચારી, ભાઈ એમને મમ્મી કે ને એમ કરે, એમ બહુ મસ્તીખોર, મસ્તી કરવામાં ભાઈ પાછો ના પડે, રમવામાં પાછો ના પડે, પણ એની મમ્મી કે એના પપ્પા કે તો એ માની જાય। એવું નહીં કે ના ભાઈ નહીં થાય, આપણું જ ચાલશે, એવું તો જરાય ના કરે, બરાબર। તો સ્કૂલમાંથી છોટુ આવ્યો, પછી બેઠેલો, ખાધું પીધું, પછી એની મમ્મી આવીને કીધું, બેટા છોટુ, મને ખબર છે કે તને ફૂટબોલ રમવાનું બહુ જ ગમે છે, પણ સાંભળ, હમણાં વાગ્યા કેટલા છે? 2 વાગ્યા છે, તો 2 વાગ્યાથી 5 વાગ્યા લગીને તારે જે કરવું હોય કરજે, પણ ખાલી ફૂટબોલ રમવા ના જતું। મતલબ જે કરવું હોય એટલે ઘરમાં બેસવાનું છે, તારે ભણવા લખવા વાંચવાનું એ બધું કરવાનું છે, ફૂટબોલ રમવા જવાનું નહીં। 5 વાગ્યા પછી તું જજે એમ। હવે કદાચ ગરમીનો સમય હશે એટલે મમ્મી ચિંતા, એટલે કઈ કીધું હશે, છોટુભાઈ આજ્ઞાકારી આપડા, એટલે કીધું ભાઈ સારું મમ્મી તમે કહો એમ, બરાબર। તો એની બાજુ બોલ પડેલો, ફૂટબોલ પડ્યો હતો, પણ એ ભાઈ અડ્યો નહીં। કેટલા વાગ્યા સુધી? 2 થી લઈને 5 વાગ્યા સુધી। 5 જેમ વાગ્યા એમ છોટુભાઈ નીકળી ગયા રમવા અને ફૂટબોલ રમવાનું ચાલુ કરી દીધું। શું કરી દીધું? ફૂટબોલ રમવા। પછી 6-7 જેટલા વાગે પછી પાછો આવ્યો હશે, પકડી લો, 2 થી 5 એને કરી લીધું। હવે મેં તમને આ કેમ કીધું સ્ટોરી, તો જુઓ સિમ્પલ, 2 થી 5 ની અંદર છોટુ અને એનો ફૂટબોલ, આપણે મમ્મીને થોડાક સાઈડમાં રાખીએ 2 મિનિટ, છોટુ અને એનો ફૂટબોલ 2 થી 5 ની વચ્ચે આ જે એમનો ફૂટબોલ હતો એ હલ્યો? એણે પોતાની જગ્યા બદલી, પોતાનું સ્થાન બદલ્યું? ના। શું થયું? એની એ જ જગ્યા પર રહ્યો। જેમ 5 વાગે એમ પછી છોટુનો ફૂટબોલ કેવું હલવા મળ્યો, એટલે છોટુના લીધે જ હલ્યો, પણ છોટુ દ્વારા ફૂટબોલ હલ્યો, એને પોતાનું સ્થાન બદલ્યું। તો આપણી ટોટલ છે ને ગતિની કેટલી અવસ્થા આપણે જે ભણવાના છે એ તમને કહું છું કે 2 અવસ્થા હોય પદાર્થની। કેટલી અવસ્થા હોય? 2 અવસ્થા હોય। કઈ? એક તો એ સ્થિર અવસ્થા હોય ને બીજી કઈ? ગતિમાં અવસ્થા હોય। આપણે જે ગતિ ભણવાના છે એ જ તરફ જઈ રહ્યો છું, પણ ધીમે ધીમે। જો કઈ અવસ્થા મેં કીધી? સ્થિર અવસ્થા છે। બીજી કઈ અવસ્થા છે? ગતિમાં છે। હવે સ્થિર વસ્તુ ક્યારે કહેવાય? તો દેખો, કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન ના બદલે, શું કરે? સ્થાન ના બદલે, તો એ પદાર્થ કેવો કહેવાય? એ પદાર્થ સ્થિર કહેવાય। શું કહેવાય? એ પદાર્થ સ્થિર કહેવાય। જેમ આપણું છોટુનો ફૂટબોલ 2 થી 5 ની વચ્ચે અડ્યા વગર એને પોતાનું સ્થાન બદલ્યું, એને ફૂટબોલને ઘડી અંચા નતા કર્યા, તો એ પોતા શું કહેવાય? આ જે ફૂટબોલ હતો એને સ્થાન બદલ્યું? તો કે ના બદલ્યું, તો એ શું કહેવાય? સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય। શું કહેવાય? સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય। હવે જુઓ, જેમ 5 વાગે એમ શું કર્યું? રમવાનું ચાલુ કર્યું ને, એ એના ઘરમાંથી બહાર લઈ ગયો, નીચે ગયો, તો કેવું ફૂટબોલે એનું સ્થાન બદલ્યું ને? હા, છોટુ દ્વારા બદલાયું, પણ બદલાયું તો ખરું ને। તો કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન શું કરે છે? બદલે છે। શું કરે છે? બદલે છે, ત્યારે તે પદાર્થ કેવો કહેવાય? ગતિ કરે છે તેમ કહેવાય। ખબર પડી ગઈ? સમયની સાથે પોતાનું સ્થાન ના બદલે તો એ કેવું કહેવાય? સ્થિર કહેવાય। સમયની સાથે પોતાનું સ્થાન ખાલી બદલી કાઢે તો એ શું કહેવાય? ગતિમાં છે તેમ કહેવાય। ખબર પડી ભાઈ? છોટુની વાર્તા પરથી આપણને સ્થિર કોને કહેવાય ને ગતિમાં ક્યારે કહેવાય? આમાં યાદ શું રાખવાનું? સમયની સાથે પોતાનું સ્થાન ના બદલે તો એ સ્થિર છે, બદલી કાઢે તો ગતિમાં છે। ખબર તો પડી ગઈ। હવે આપણે ચેપ્ટરની અંદર ઘૂસી ગયા છે, આપણે ભાઈ સ્ટોરીની અંદર એન્ટ્રી મારી દીધી છે, તો હવે જવા દઈએ આગળ। હવે દેખો, ગતિમાં કરતા પદાર્થ, આપણે સ્થિર પદાર્થોની વાત નહીં કરવાની, ચેપ્ટર ગતિનું છે તો ગતિ કરતા પદાર્થોની જ વાત કરીશું આપણે। ગતિ શું છે, એના પ્રકાર શું છે, આ તે બધું જોવાના છીએ। તો જો આપણે ભાઈ બાજ છે તો ઉડે છે, તો એ ગતિમાં છે તેમ કહેવાય? તો કે હા ભાઈ કહેવાય જ ને, કેમ ના કહેવાય? પછી આ રંગબેરંગી માછલીઓ પાણીમાં તરી રહી છે, તો
એ પણ ગતિ કરે છે. કહેવાય કેમ? સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે દેખો, આપણું આ માનવ શરીર છે, ધમની અને શિરાઓ દ્વારા આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થાય છે, તો એ પણ લોહી આપણું શું કહેવાય? ગતિમાં છે તેમ કહેવાય. એના પછી આપણું આ જે સૂર્યમંડળ છે, તો સૂર્યની આસપાસ બધા ગ્રહો શું કરે છે? ગોળ 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 ફરે છે, તો એ પણ કેવા કહેવાય? ગતિમાં છે તેમ કહેવાય. એના પછી બહુ બધું ટ્રાફિક દેખાય છે, ગાડીઓ પણ પોતાનું સ્થાન બદલે જ છે ને, તો પણ એ શું કહેવાય? ગતિમાં છે તેમ કહેવાય. ખબર પડી ગઈ? આવા થોડાક વેલિડ ઉદાહરણ લખવાના કે ભાઈ આ વસ્તુ ગતિમાં છે તેમ કહેવાય. આ ભાઈ શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે, તો આપણે કહીએ છીએ ગતિમાં છે. આ વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે, મતલબ વિજ્ઞાનને લગતા ઉદાહરણો છે, તો કેવું થોડુંક રિલેટ કરી શકાય. ઓકે, ચલો હવે આગળ જોઈએ ગતિના પ્રકાર. બરાબર, એમ તો બધા બહુ છે, પણ આપણે થોડાક જોઈ લઈએ ઉપર કે રેખીય ગતિ. તો હવે રેખીય ગતિ કોને કહીશું? રેખીય તો જુઓ, કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતી હોય. શું કરતો હોય? સીધી રેખામાં ગતિ કરતો હોય, તો આપણે તેને શું કહીશું? રેખીય ગતિ કરે કહેવાય છે. બરાબર. હવે દેખો, આ ગાડી છે, સીધી 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 જાય છે, તો એ કઈ કહેવાશે? રેખીય ગતિ. એવા બીજા ઘણા ઉદાહરણ છે, જેમ કે પરેડ કરતા જે બધા સૈનિકો હોય ને, તો સીધી સીધી રેખામાં જતા હોય, આમ કીધું હોય કે ભાઈ સીધા પટ્ટામાં ચાલવાનું છે, પરેડ કરવાની છે, તો એ શું કહેવાશે? રેખીય ગતિ કહેવાશે. પછી આપણે પ્રાર્થનામાંથી છૂટ્યા પછી એવું કહેવાનું ભાઈ અહીંથી આ જે વચ્ચેનો રસ્તો છે સીધી જ લાઈનમાં જજો, વાંકા ચૂકા જતા નહીં, તો એ બધી શું કહેવાય? સીધી લાઈનમાં તમે જાઓ છો સીધા સીધા, તો એ શું કહેવાશે? રેખીય ગતિ કહેવાશે. હવે દેખો, વૃત્તાકાર અથવા વર્તુળીય અથવા ગોળાકાર ગતિ, તો એમાં શું હોય કે વસ્તુ કે પદાર્થ આપણો ગોળ 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 ગતિ કરતો હોય. જેમ કે આ પંખાની ગતિ છે, તો એને શું કહીશું? વૃત્તાકાર ગતિ. પછી બીજું કયું? તો કે ભાઈ ટાયરની અંદર જે વ્હીલ હોય ને, એ પણ કેવું ફરે? ગોળ 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 ફરે, તો એને પણ શું કહીશું આપણે? વૃત્તાકાર અથવા રેખીય ગતિ. હવે છે આવર્ત ગતિ. શું કીધું મેં? આવર્ત. હવે આવર્ત ગતિ થોડુંક સમજવા જેવું છે, આ બધું તો આપણને જોઈને ખબર પડી. તો દેખો, આવર્ત ગતિ એટલે આજે આ બે બાળકો છે, ભૂલકાઓ નાના હતા, હિંચકા ખાઈ જાય, એક પેલો હિંચકા ના કરે, તો આ હિંચકો ખાઈને શું સીધો સીધો આગળ જ જતો હશે? પાછો પણ આવશે ને મૂળ સ્થાને એના? તો કે હા આવશે. તો કે કોઈ પણ પદાર્થ આગળ જાય, પછી પાછો મૂળ સ્થાને આવે, પછી પાછો જાય, પાછો મૂળ સ્થાને આવે, તો એને શું કહેવાય? આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. શું કહેવાય? આવર્ત ગતિ કરે છે. ખબર પડી ગઈ ભાઈ? રેખીય ગતિ એટલે સીધી રેખામાં ગતિ. તમે ઉદાહરણ તમારા પણ લખી શકો છો, પણ કહેવાનું કે વસ્તુ કે પદાર્થ આપણો સીધી રેખામાં જાય છે. એના પછી વૃત્તાકાર અથવા ગોળીય, તો એમાં પણ તમે ઉદાહરણો વિચારીને લખી શકો છો, પણ બહુ વિચારવાનું નહીં, 2 કે 3 તમને આમ ઉપરથી યાદ જ હોવા જોઈએ. બરાબર છે. આગળ, અને આ છેલ્લું આવર્ત હતી. ઓકે, એના પછી છોટુભાઈ હતા ને બેઠેલા એક દિવસ, મને એમને વિચાર આવ્યો કે શું ગતિના કારણે હું તકલીફમાં મુકાઈ શકું ખરો? એમ છોટું લાગે એવું આજ્ઞાકારી બધું બરાબર, પણ એવું હોશિયાર પણ હતો. તો એને ભાઈ વિચારો આવે બેઠા બેઠા, ભાઈ બરાબર છે ગતિ બધી આ તે, પણ શું હું તકલીફમાં મુકાઈ શકું ખરો? તો કે હા મુકાય. ક્યારે મુકાવ? જ્યારે ગતિ અનિશ્ચિત અથવા અનિયંત્રિત હોય, મતલબ કે એકદમ આ વસ્તુ કંઈક થતી હોય અને આપણા નિયંત્રણમાં ના હોય, ત્યારે એ ગતિને કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ. તો ભાઈ બરાબર છે, પણ એના ઉદાહરણ શું? તો ચલો જોઈએ. તો દેખો, નદીમાં જ્યારે પૂર આવે તો શું થાય? હવે આપણા હાથમાં થોડું હોય, અનિયમિત ને અનિશ્ચિત હોય, તો એના કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ. દેખો, પછી બીજું છે તોફાન આવ્યું હોય, અચાનક આવે, તો આપણે અંદર જતા હોઈએ કોઈ એવી જગ્યાએ, દરિયાકાંઠાના વિસ્તારમાં હોઈએ કે કોઈક એવી જગ્યા હોય જ્યાં આપણે તકલીફમાં મુકાઈ શકીએ. કેમ? અનિયમિત અને અનિશ્ચિત છે માટે. પછી આ વાવાઝોડું આવ્યું હોય ત્યારે પણ આપણે શું કહેવાય? ગતિમાં કારણે તકલીફમાં મુકાઈ શકીએ છીએ. કેમ કે આ અનિયમિત અને અનિશ્ચિત છે. કેવી છે? અનિયમિત છે, નિયમિત નહીં, અને અનિશ્ચિત છે. ભાઈ અચાનક જ આવી છે, આપણા નિયંત્રણમાં નથી. ઓકે, હવે છોટું કે આ બરાબર છે, પણ ફાયદો ખરો આપણે ભણવાનો ફાયદો તો થવો જોઈએ ને. તો પેલા કહે કે ભાઈ ગતિના કારણે શું કહેશો? ફાયદા ખરા? તો કે ભાઈ ફાયદા જ છે. જો ગતિ ના થતી હોત ને, તો ભાઈ વસ્તુ આપણે અત્યારની જે દુનિયામાં આપણે જે સુખ સાહેબી બધી ભોગવી રહ્યા છીએ ને, એ આપણે ભોગવી જ ના શકતા. એવું તો જોઈએ આપણે ગતિના ફાયદા શું. તો આપણે એક ફાયદો એવો છે કે દેખો, અહીંથી પાણી સ્ટોર કરેલું છે, ઉપર સંગ્રહ કર્યો છે, પછી પાણીને ધોધ છોડવામાં આવે છે, અને પછી એના દ્વારા શું થાય છે? ગતિ થઈ, પાણી એક જગ્યાએ હતું, પછી પાણી અહીંથી છૂટી નહીં આવ્યું, તો એના કારણે શું? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ઉર્જા.
ઓકે, તો ગતિના કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. પછી જે આપણે ટાયર જે ફરે છે એના લીધે શું કહેવાય, ગાડી છે, પછી આ પ્લેન છે, પછી અંતરિક્ષ યાનમાં બધું જાય છે, મતલબ અંતરિક્ષ યાન આખું બનાવ્યું, સ્પેસ શટલ બન્યું, એ બધું શું છે, ગતિના કારણે જ પોસિબલ થયું છે ને. જો ગતિ ના હોત તો આપણે એટલી બધી શોધ કરી શક્યા હોત તો કે ના કરી શક્યા હોત. તો આ બધી વસ્તુઓ શેના આભારી છે, અત્યારની જે દુનિયામાં આપણે જે સુખ સાહેબી ભોગવી રહ્યા છે એ આપણે ગતિના આભારી છે. અમુક એનું કહેવાય ડિસએડવાન્ટેજ છે, પણ એ અનિયમિત અને અનિશ્ચિત હોય ને, મતલબ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. બાકી ફાયદાઓ તો બધા બહુ જ છે. તો ખબર પડી ગઈ. તો ચલો હવે આગળ જોઈએ આપણે. જો આજે ગતિના કારણે જે નુકસાન થાય છે આપણને, મતલબ આપણને જે શું કહેવાય ફાયદો નહીં થતો એ વસ્તુઓ શું છે કે ભાઈ નદીમાં એકદમ પૂર આવ્યું એ, પછી આ તોફાન, પછી આ સુનામી અથવા વાવાઝોડું આવીને જે તકલીફ પડે છે તે, બરાબર. અને એનો ફાયદો શું છે કે પાણી દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. બધી બહુ જ વસ્તુઓ થઈ શકે છે, બરાબર. હવે જુઓ ગતિનું વર્ણન કે ભાઈ ગતિ બરાબર છે ભાઈ આ તે વસ્તુ, પણ આપણે ભાઈ વસ્તુ ગતિમાં છે કહેવાનું છે, પણ એમાં વર્ણન આપણે કઈ રીતે કરીશું એમ. તો એના માટે છે ને સૌથી પહેલા આપણે છોટુની સ્ટોરી જોવી પડશે, બરાબર છે. બધામાં આપણો છોટુ મેઇન હીરો છે આપણા ચેપ્ટરનો, એટલે એને જોવો તો પડશે, બરાબર. હવે છોટુ એના ઘરેથી સ્કૂલ જાય છે. કઈથી જાય છે? ઘરેથી સ્કૂલ જાય છે. તો ઘરેથી સ્કૂલનું એનું અંતર છે ને કેટલું છે ખબર છે? 2 કિલોમીટર છે. હવે મેં કંઈક બોલ્યો, તમે સાંભળ્યું કે એનું સ્કૂલનું અંતર કેટલું છે? 2 કિલોમીટર. પણ કઈથી? મેં શું બોલ્યો? ઘરેથી. તો ઘરે એનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતું? એનું ઘર. જે એનું ઉદ્ગમ બિંદુ હતું, મતલબ જેથી એને શરૂઆત કરેલી એ શું હતું? ઘર. તો એને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ પણ કહીશું. ઉગમન બિંદુ, સંદર્ભ બિંદુ, ઉગમન નહીં, ઉગમ બિંદુ, સંદર્ભ બિંદુ કહીશું, જેથી એને શરૂઆત કરી કે ભાઈ અહીંથી મારી સ્કૂલનું અંતર કેટલું? તો કે 2 કિલોમીટર. હવે છોટુનો ભાઈબંધ કોઈ ચિંટુ હોય કે પિન્ટુ હોય, બરાબર. તો હવે એનું ઘર થી સ્કૂલનું અંતર કદાચ 3 હોય, 4 હોય, પણ એના ઘરેથી 3 અને 4 હોય. આપણે છોટુના ઘરેથી પૂછ્યું તો ભાઈ છોટુના ઘરેથી અહીં લગીનું અંતર કેટલું? તો કે 2 કિલોમીટર. તો જે શરૂઆત કરી, જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું એને શું કહીશું આપણે? સંદર્ભ બિંદુ. શું કહેવાશે? સંદર્ભ બિંદુ. અને બીજું નામ શું છે? ઉગમન, ઉગમ બિંદુ. ઉગમન હું બોલી જાઉં છું, પણ ઉગમ બિંદુ શું કહેવાય? ઉગમ બિંદુ, બરાબર. ખબર પડી તમને કે ભાઈ સંદર્ભ બિંદુ એટલે શું કે જેથી વસ્તુ અથવા પદાર્થ પોતાની જર્નીની શરૂઆત કરે, મતલબ એની અંતર કાપવાની શરૂઆત કરે ત્યાંથી જે ફિક્સ પોઈન્ટ હોય એને શું કહીશું આપણે? સંદર્ભ બિંદુ. ઓકે. હવે જો છોટુના માસી મામાના છોકરાઓને બધા હરખા હરખા દેખાય છે નાની અંદર, કાકડિયા વાળો, સ્ટાઇલિશ વાળો, આ બધા બ્રાઉની વાળો. તો કે દેખો આપણે હવે સંદર્ભ બિંદુ થોડુંક અંદરથી જોઈએ, થોડુંક વધારે જોઈએ તો મજા આવશે. હવે માની લો કે દેખો આ છોટું છે આપણો. હવે અહીંથી આપણે એવું કહીએ કે ભાઈ અહીંથી હોસ્પિટલનું અંતર કેટલું, મતલબ આ જગ્યાએથી હોસ્પિટલનું, તો આપણે કહીશું કે ભાઈ અહીંથી હોસ્પિટલનું અંતર આટલેથી આટલું અંતર કેટલું છે? 2 કિલોમીટર છે. કેટલું કીધું મેં? 2 કિલોમીટર. હવે હું એમ કહીશ કે અહીંથી સ્કૂલનું અંતર કેટલું? તો અહીંથી સ્કૂલનું અંતર છે ભાઈ 1 કિલોમીટર. આ ભાઈ છોટુનું ઘર નહીં, હા છોટું એક જગ્યાએ આવે છે તઈ આગળથી વાત કરીએ છીએ આપણે. એટલે એવું ના કહેતા સાહેબ તમે તો પેલું એમ કીધેલું ભાઈ એના ઘરેથી 2 કિલોમીટર, પણ ભાઈ એના ઘરેથી કીધેલું, ભાઈ કઈથી કીધેલું? ઘરેથી કીધેલું, આજુબાજુથી નતું કીધું. આ એક જગ્યાએ ઉભો છે, તઈથી એનું કેટલું અંતર છે? સ્કૂલનું 1 કિલોમીટર છે. હોસ્પિટલ કેટલી છે? 2 કિલોમીટર છે. અહીંથી આ એક બીજી જગ્યા છે, એમાં કઈક સિક્રેટ જગ્યા બનાવી હશે રમવા બમવાની, કઈ જંગલ બાજુ. તો તઈ આગળનું અંતર એમનું કેટલું હતું? 3 કિલોમીટર હતું. કેટલું? અહીંથી 3 કિલોમીટર હતું. હવે અહીં આપણે આ મેં શું કર્યું ખબર છે? આ પોઈન્ટ થી હું એ કીધું, પણ જો હવે મેં એવું કહું કે ભાઈ સ્કૂલ થી હોસ્પિટલનું અંતર, તો સ્કૂલ થી હોસ્પિટલનું અંતર માની લો કે ભાઈ 1 કિલોમીટર હોય. કેટલું હોય? 1 કિલોમીટર. તો આ શું થઈ જાય આપણું? આ પછી આપણું આ સંદર્ભ બિંદુ થઈ જાય. શું થઈ જાય? આપણું આ સંદર્ભ બિંદુ. શું થઈ જાય? સંદર્ભ બિંદુ. ખબર પડી? હું જયથી માપવાની શરૂઆત કરું, જયથી મેં સ્ટાર્ટિંગ કરું મારી જર્નીની, એ મારું શું થશે? સંદર્ભ બિંદુ થશે. શું થશે મારું? સંદર્ભ બિંદુ. ખબર પડી મેં તમને આ કેમ કીધું? કે ભાઈ આ પોઈન્ટ આ બધા જોતા હતા, પિક્ચર જોતા હતા. આ ભાઈ કહેતો હતો ને છોટું કે ભાઈ સંદર્ભ બિંદુ સમજાવું તમને, જો ભણીને આવજો ને એ બધું બતાવું છું. એટલે આ બધા જોતા હતા, બાકી આમનો કઈ રોલ બોલ હતો નહીં. ખબર પડી? સંદર્ભ બિંદુ એટલે શું? જયથી વસ્તુ પોતાના
જર્નીની શરૂઆત કરે ઉગમન બિંદુ ઉગમન બોલી જાઉં છું યાર, ઉગમ બિંદુ. ઓકે, હવે દેખો સુરેખ પથ પર ગતિ. સુરેખ એટલે શું? સીધી રેખામાં ગતિ. આપણે પહેલા આનું તોડી કાઢીએ ને અલગ કરી દઈએ તો આપણને જો થોડુંક વધારે ખબર પડે. સુરેખ એટલે સીધું, પથ એટલે રસ્તો, પર એટલે એની ઉપર શું છે? ગતિ છે. તો કે સીધા રસ્તા પર થતી ગતિ શું કહેવાય? સીધા રસ્તા પર થતી ગતિ. તો આપણે દેખો આ છોટું ભાઈ છે અહીંથી શરૂઆત કરે છે ચાલવાની. હવે દેખો આ બધું શું છે ખબર છે? અંતર આપેલું છે. હવે આપણું આ બધું અંતર છે ને મીટરમાં રાખી લઈએ, કિલોમીટરમાં નહીં રાખવું. આટલું બધું છોટું આપણે ચાલીને આવીએ, આપણે મીટરમાં રાખીએ કે ભાઈ છોટું આટલું અંતર કાપે છે. હવે જોઈએ આ બધું છે ને શું એમાં છે? બધા અંતર મીટરમાં છે. અહીંયા આગળ મેં છે ને બધા એક પોઈન્ટ આપી દઉં છું, અમુક મીટર પછી હું પોઈન્ટ આપી દઉં કે આ પોઈન્ટ નું નામ આપું છું, મને થોડોક પીળો કલર લઈ લે. આ પોઈન્ટ નું નામ આપું છું એ. આ જે પોઈન્ટ છે ને મારો એનું એ આપું છું. આ પોઈન્ટ નું નામ આપું છું બી. આ પોઈન્ટ નું નામ આપું છું સી. અને આ પોઈન્ટ નું નામ આપું છું હું ડી. ખબર પડી મેં શું કીધું? અલગ અલગ પોઈન્ટ ના નામ આપી દીધેલા છે. બરાબર. મેં તમને શું કીધું કે ભાઈ એ બી સી ડી મેં 4 અલગ અલગ પોઈન્ટ આપી દીધા. આ પોઈન્ટ કેમ આપે કે પહેલા છોટું આપણે છે ને એ પોઈન્ટ પર ગયો, પછી બી પોઈન્ટ પર ગયો. હવે એને મન થયું ભાઈ લાઈન થોડું ભાઈ આપણામાં એનર્જી વધારે છે તો આપણે સી પર જઈએ, પછી એને થયું ભાઈ થોડુંક બાકી છે તો ડી પર જઈએ. આ ડી શું છે? 50 મીટર છે. શું છે? 50 મીટર. એ બાજુમાં મીટર લખેલું, બધામાં એમ લખવું નતું મારે. કેમ? મારું છોટું હોશિયાર છે, તમે હોશિયાર છો, તમે કીધું ભાઈ આ એમ લખીશ તો તમને ખબર પડી જશે કે આ બધા એકમો શેમાં લખેલા છે? મેં એમ એટલે મીટરમાં લખેલા છે. બરાબર. પણ આ શું કર્યું? કર્યું શું? તો કે આણે અહીંથી આટલું અંતર કાપ્યું. હવે અંતર કાપ્યું બરાબર, પણ આની વ્યાખ્યા શું? કંઈક તો હોય ને વ્યાખ્યા. તો જો આપણે આની વ્યાખ્યા આપી દઈએ કે બે બિંદુઓ કે સ્થળો વચ્ચેના માર્ગની કુલ લંબાઈને શું કહેવાય છે? અંતર કહેવાય છે. બે બિંદુઓ કે સ્થળો વચ્ચેના માર્ગની કુલ લંબાઈ. જો અહીંથી લઈને એક આ બિંદુ લીધું મેં, બીજું આ બિંદુ લીધું, એક આ પોઈન્ટ લીધો અને એક આ પોઈન્ટ લીધો. આ બે બિંદુ અથવા સ્થળ કહેવાય. માની લો ને આ બિંદુ કહીએ આપણે, આ એક બિંદુથી આપણે આ બીજા બિંદુ સુધી વચ્ચેની કુલ લંબાઈ શું કહેવાય? કુલ લંબાઈ એટલે ભાઈ અહીંથી લઈને મેં મારું જે છેલ્લું પોઈન્ટ હતું અહીંયા આગળ એ કુલ લંબાઈને શું કહીશ? મેં ગતિ પથને શું કહીશું? શું કહીશ? હમણાં તો કીધું અંતર કહીશ. શું કહીશ? અંતર કહીશ. કે ભાઈ કોઈ પણ બે બિંદુ, એક આ બિંદુ લીધું મેં, એક આ બિંદુ લીધું, બિંદુ બતાવી દઈએ આપણે. જો એક આ બિંદુ લીધું, અહીંથી એક બીજું બિંદુ લીધું મેં આ. તો આ બે બિંદુઓ થયા મારા, એક અને બે. વચ્ચેના માર્ગની કુલ લંબાઈને શું કહેવાય છે? અંતર કહેવાય છે. શું કહેવાય છે? અંતર. હવે મને ખબર પડી ગઈ ભાઈ અંતર એટલે શું. પણ જુઓ હવે છોટું કદાચ જો મારે એને એવી ઈચ્છા થઈ હતું એવું આટલે ગયો, પછી અહીંયા આગળ બી પોઈન્ટ પર ગયો ને એને એવું થયું ભાઈ મારે સારું અહીંયા આગળ જવા જેવું હતું. આપણે સીધો સીધો રસ્તો છે ખરો, આપણે પોઈન્ટ બતાવી દીધા ખરા, પણ આ પોઈન્ટે માની લો બી પોઈન્ટે કશાકની દુકાન છે મસ્ત, આમ કોઈક ટોયઝની દુકાન છે, ચલો ને બી પોઈન્ટ પર ટોયઝની દુકાન છે. તો છોટું અહીંથી ફરતો આમ ગયો ને પછી ઈચ્છા થઈ એટલે બી પોઈન્ટ પર જવા દે પાછો. તઈ આગળ ગયો, તઈ આગળ દુકાન નથી, તઈ આગળ ઉભો રહ્યો. હવે મેં એવું કહું કે એને અંતર કેટલું કાપ્યું? તો તમે શું કહેશો? તો જો અહીંથી આપણે આટલું ગયો તો કેટલું થયું? આટલે લગીનો પોઈન્ટ પહેલો 50 મીટર, અને અહીંથી લઈને અહીંયા કયા પોઈન્ટ પર બી, દરેક વચ્ચેનું અંતર કેટલું છે? મતલબ દરેક વચ્ચેનો તફાવત કેટલો છે અંતરનો? તો કે 5 5 5 5 મીટર 5 મીટર 5 મીટર એટલે બીજું કેટલું? 15 મીટર. કેટલું થયું? 15 મીટર. તો અંતર એટલે શું? કોઈ પણ બે પદાર્થ વચ્ચેના બિંદુ અથવા સ્થળો વચ્ચેની શું કહેવાય? કુલ લંબાઈને આપણે શું કહીએ છીએ? અંતર કહીએ છીએ. તો હું એવું કહીશ કે ભાઈ અહીંથી અહીં ગયો તો ભાઈ એને ટોટલ અંતર કેટલું કાપ્યું? તો કે ભાઈ પહેલા 50 કાપ્યું, પછી પાછો અહીંયા આવ્યો બીજું કેટલું? 15 કાપ્યું. એટલે 50 ને 10 60 ને 5 65. તો એને ટોટલ અંતર કેટલું કાપ્યું કહેવાય? 65 મીટર. શું કહેવાય? 65 મીટર અંતર કાપ્યું કહેવાય. હવે મારે સ્થાનાંતર એટલે શું થશે? જો મિત્રો તો જુઓ
સ્થાનાંતરની એકદમ સીધી સાદી વ્યાખ્યા છે કે વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહીશું. પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એટલે ભાઈ જે આગળ ઉભો હોય પ્રારંભિક સ્થિતિ, પ્રારંભિક એટલે જેથી એને ચાલુ કર્યું હોય, અને અંતિમ સ્થિતિ એટલે જે છેલ્લા પોઈન્ટ પર ઉભો રહ્યો હોય, તે બે બિંદુઓ વચ્ચેના અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો જુઓ, આપણો છોટો અહીંથી ગયો અહીં ગયો, આપણે કહી દીધું ભાઈ આપણું અંતર બી પોઈન્ટે આપણું અંતર કેટલું આવે છે? 65 મીટર આવે છે. પણ એનું સ્થાનાંતર કેટલું? તો દેખો, આપણે અંતર જેવું નહીં કે ભાઈ અહીંથી પહેલા આટલે લગીને ગયો તો ડી પર 50 મીટર અંતર કાપ્યું એને, પછી અહીંયા આવ્યો તો બીજું બી પર આવ્યો ને આપણે પછી એનું ટોટલ કર્યું. એ અંતરમાં કરવાનું કે ભાઈ એને કેટલું ભાઈ ચાલ્યો છે એ બધું આપણે અંતરમાં જોઈશું. પણ સ્થાનાંતરમાં કઈ રીતે જોઈશું? તો કે જુઓ, એ જે છેલ્લે પોઈન્ટ પર આવીને ઉભો રહે, સ્ટાર્ટિંગ પોઈન્ટ એનો પકડો અને છેલ્લો પોઈન્ટ પકડો, પછી ગમે તે રખડ્યો હોય એના જોડે આપણે લેવા દેવા નહીં, ગમે તે ફર્યો હોય એના જોડે આપણે કઈ જ લેવા દેવા નહીં. સીધી વાત, નો બકવાસ. જો છેલ્લો પોઈન્ટ એનો કયો હતો? આપણો બી પોઈન્ટ હતો. હવે આ બી પોઈન્ટ પર આવ્યો અને આપણો 0 પોઈન્ટ, તો બી થી 0 વચ્ચેનું અંતર કેટલું? તો દેખો ડાયરેક્ટ અહીં આગળ લખેલું છે કે 35 છે. તો આપણું સ્થાનાંતર કેટલું થશે? 35 મીટર. મેં શું કીધું? પહેલો પોઈન્ટ પકડો અને છેલ્લો પોઈન્ટ. છેલ્લો પોઈન્ટ એટલે આ નહીં, જઈ આગળ આપણું છોટું આવીને ઉભો રહી ગયો હોય એ, આપણો છોટું આવીને ઉભો રહી ગયો હોય, આપણો છોટું અહીં આવીને ઉભો રહી ગયેલો, અંતરમાં સ્થાનાંતર. તો જે છેલ્લો પોઈન્ટ હતો એનું શું થશે? સ્થાનાંતર. હવે માની લો કે આપણો છોટું છે એ આની જગ્યાએ આ પોઈન્ટ પર આવીને ઉભો હતો, કઈ આગળ પાછો આવીને ઉભો હતો, એનું સ્થાનાંતર શું થાય? જે જગ્યાએથી શરૂઆત કરી એ જ જગ્યાએ પાછો આવતો રહ્યો તો એનું સ્થાનાંતર શું થાય? શૂન્ય થાય. શું થાય? શૂન્ય થાય. બરાબર છે. હવે માની લો કે અહીં આવીને ઉભો હતો તો કેટલું થાય? કે આટલેથી આટલું અંતર એનું કેટલું થાય? 10 મીટર. તો એનું સ્થાનાંતર કેટલું થયું? 10 થયું. ખબર પડી? એનો જે સ્ટાર્ટિંગ નો પોઈન્ટ હોય એ પહેલો છેડો એ પકડો અને છેલ્લો પોઈન્ટ હોય એ પકડો, વચ્ચેથી એનું અંતર માપી લો, કેટલું એને કાપ્યું, બસ સિમ્પલ. એને સ્થાનાંતર કહેવાય. અંતર એટલે શું? કે ભાઈ પહેલા આવી ગયો થઈ ગયો તો એનું બધાનો સરવાળો કરવાનો. શું કરવાનો? બધાનો સરવાળો. પહેલા પોઈન્ટનો, બીજા પોઈન્ટનો, ત્રીજા, ચોથા બધા પોઈન્ટનો શું કરવાનો? સરવાળો. તો એ મળશે શું આપણને? અંતર. અને જે પહેલું પોઈન્ટ અને છેલ્લું પોઈન્ટ એ બે વચ્ચેનું અંતર માપી લો તો એ શું મળે આપણને? સ્થાનાંતર મળે. ખબર પડી ગઈ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત? હવે જુઓ, અંતર તો કહી દીધું કે ભાઈ બે બિંદુ અથવા સ્થળો વચ્ચેના કુલ લંબાઈને શું કહેવાય? માર્ગની કુલ લંબાઈને આપણે અંતર કહીશું. સ્થાનાંતર કે પ્રારંભિક સ્થિતિ તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ એટલે ઓછામાં ઓછા અંતરને આપણે ઓછામાં ઓછું એટલે આ જે પોઈન્ટ હોય એનું ઓછામાં ઓછું અંતર આ થતું હતું, તો એને શું કહીશું? આપણે સ્થાનાંતર કહીશું. જો એક બીજું થોડુંક ઉદાહરણ મસ્ત સમજાવી દઉં. છોટું ભાઈ તો બરાબર છે કે આપણે ભાઈ સ્ટોરીમાં છે એટલે આપણે એમને લેવા પડે, પણ આપણે મધુબેન માખી એટલે મધમાખી, આપણી જે મધમાખી છે બરાબર, એ અહીં આગળ ફૂલની એટલી મસ્ત સુગંધ આવે. મધમાખીના ટેલેન્ટ હોય, એમને ગોડ ગિફ્ટ હોય કે ભાઈ અમને દૂરથી સુગંધ આવી જ જાય. તો સુગંધ આવે ને એટલે એમાંથી મધ લેવા માટે, મધનો જે રસ લેવા માટે છે ને ઉડતી જાય. તો આમ સુગંધ આવી રીતે આમ ફરતી આમ કરતી આ બાજુ ફૂલ આગળ પહોંચી ગઈ. કઈ પછી? ફૂલ આગળ પહોંચી ગઈ. હવે ફૂલ આગળ પહોંચી તો હું એવું કહું કે એને અંતર કેટલું કાપ્યું? તો આપણે શું કરશું કે ભાઈ બધી બાજુનું એનું શું કહેવાય? લંબાઈ માપીશું. કે એની ટોટલ લંબાઈ માપી લઈશું. તો કે અહીંથી લઈને અહીં લગીને ગઈ તો આટલે લગીને નહીં, પછી આ લઈને અને પછી આપણે આખો માર્ગ માપીશું. શું માપીશું? આખો માર્ગ. તો એને શું કહેવાશે કે ભાઈ એને આટલું અંતર કાપ્યું. બરાબર. પણ હવે અંતરનું તો ખબર પડી ગઈ, કુલ લંબાઈ માપવાની છે, છેક પહેલાથી લઈને છેલ્લા છેડા લગીને આપણે જવું પડશે. પણ હવે સ્થાનાંતર શું? એમ તો સ્થાનાંતર શું? તો કે એનો પહેલો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ પકડો અને એની વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે ઓછામાં ઓછું અંતર પકડવાનું જે એકદમ શોર્ટ પડતું હોય. કયું મેં કીધું? પહેલું પોઈન્ટ અને છેલ્લા પોઈન્ટ વચ્ચે એકદમ જે શોર્ટ અંતર પડતું હોય, એકદમ શોર્ટ રસ્તો પડતો હોય, શોર્ટકટ, એ એનું શું થશે? સ્થાનાંતર થશે. તો જો આપણે અંતર હોત ને તો બરાબર છે કે આમ ફરીને જાય, પણ સ્થાનાંતર છે તો શું કરીશું કે અહીંથી આમ સીધા જતા રહીશું. શું કરશું? અહીંથી સીધા જતા રહીશું. તો આપણું આ શું થશે? જે આ પોઈન્ટ છે આપણો, એ આપણો શું થશે? સ્થાનાંતર થશે. શું? સીધો ડાયરેક્ટ નો જે પોઈન્ટ છે શું થશે? આપણો સ્થાનાંતર થશે. અને આ જે ફરતો આમ જે માર્ગ દેખાય છે આપણને,
એ આપણો શું થશે? અંતર થશે. ખબર પડી તમને કે ભાઈ શોર્ટકટ રસ્તો હોય એ સ્થાનાંતર અને જે લોંગ રસ્તો હોય એ અંતર. આવું યાદ રાખવાનું છે, પણ કહેવાનું છે ભાઈ આની અંદર જે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેની કુલ લંબાઈને આપણે અંતર કહીશું. સ્થાનાંતર શું કહીશું? કે ભાઈ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના લઘુત્તમ એટલે ઓછામાં ઓછા અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. ખબર પડી ગઈ મધુબેન માખીબેન પરથી આપણને કે ભાઈ અંતર સ્થાનાંતર. છોટુભાઈ થી પણ ખબર પડી. તમારે બેમાંથી જે એક્ઝામ્પલ લઈને યાદ રાખવું હોય યાદ રાખી લેવાનું. ઓકે, અંતર અને સ્થાનાંતર એમાં મેઇન શું છે? આ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. પછી તમારી જે તમે ગમે તે ઉદાહરણ આપીને સમજાવી શકો છો. જો તમારી વ્યાખ્યા કમ્પ્લીટ હશે, જો તમે સમજેલા કમ્પ્લીટ હશો તો તમે પરીક્ષામાં પણ કમ્પ્લીટ રીતે સમજાવી શકશો. ચલો આગળ. હવે દેખો, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત છે થોડો, એ તમારે એક વાર સ્ટોપ કરી અને જોઈ લેવાનો. બરાબર. હવે આગળ. અરે આ શું છે? આ કઈ જોયું છે? બોલો. કશેક તો જોયું હશે તમે. વિચારો ક્યાં જોયું હશે તમે? આ છે ને ગેમો જોયેલું ના. હા, ગેમોમાં હોય છે, પણ આ કઈ હોય ખબર? ગાડીમાં હોય. ગાડી હોય ને આપણી, એની અંદર આ વસ્તુ આલેલી હોય. બાઇક ની અંદર આ વસ્તુ આપેલી હોય છે. તો આ છે શું? તો કે આ છે ઓડોમીટર. શું છે? ઓડોમીટર. કયું ઓડોમીટર છે? આ જે દેખાય છે ને એ. હવે આ ઓડોમીટર નો ઉપયોગ શું? મીટર બોલે એટલે કઈ માપતું તો હશે, પેલું મીટર નહીં. આ મીટર એટલે ઘરનું લાઇટ બિલ કાઢવાનું મીટર નહીં. આ કઈક મીટર તો છે. તો કે છે શું? તો કે દેખો, જ્યારથી આપણે ગાડી લાયા અને ત્યારથી લઈ અત્યાર સુધી આપણે જેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું હોય, એટલે જેટલા કિલોમીટર ચલાવેલી હોય એ ટોટલ કિલોમીટર આપણને અહીં બતાવી દે. શું બતાવી દે? ટોટલ કિલોમીટર. એને શું કહેવાય? ઓડોમીટર કહેવાય. શું કહેવાય? ઓડોમીટર. જો આગળ AODO ઓડો લખેલું છે. આ ઓડોમીટર કહેવાય. ઓડોમીટર નો ઉપયોગ શું એમ પૂછાય તો કહી દેવાનું કે ભાઈ અંતર આપણે જે કાપેલું હોય ટોટલ ગાડીએ કે કોઈ પણ વાહને અંતર કાપેલું હોય, કુલ અંતર એ આપણને અહીં આગળ કિલોમીટરમાં બતાવી દે. ભાઈ એને આટલું અંતર કાપ્યું હશે. એ શું છે? આપણું ઓડોમીટર. અને આ શું છે ઉપરનું? આ જે આંકડાઓ દેખાય ખબર એક કાંટો આવે. આ તો ડિજિટલ થઈ ગયો હોય એટલે ડિજિટલ આપણે આની અંદર જ પેલું બતાવતું હોય. તો કેટલી સ્પીડ થી ભાગે છે કે આ અહીંથી આ કાંટો આમ ફરતો હોય, આપણે દબાઈએ ને કરીને, ત્યારે આમ દમ દબાઈએ ત્યારે આ ધીમે ધીમે કાંટો ફરે. તો આ શું છે? જે આગળ આ કાંટો આ જે ફરતો હોય ને એ શું છે? આપણો સ્પીડોમીટર. શું છે? સ્પીડોમીટર. કેટલી સ્પીડમાંથી આપણે ગાડી ભગાઈએ છીએ. ખબર પડી? આ છે ઓડોમીટર. ઓડોમીટરમાં આપણે કેટલા કિલોમીટર કાપ્યા એ અહીં બતાવશે. અને આ છે આપણું સ્પીડોમીટર, જે ઉપર આ ફરે છે ને, આ જે કાંટો આમ કરીને આમ ફરે ને પછી જે આગળ બતાવે એ આપણું શું કહેવાય? સ્પીડોમીટર. ઓકે, હવે આપણે આગળ જોઈશું. છોટુભાઈ આવી ગયા ફરીથી આપણી સ્ટોરીમાં. હવે દેખો, ગતિમાં આપણે જોઈશું એક પર ગતિ, એમાં જોયું અંતર અને સ્થાનાંતર જોયું. છેલ્લે આપણે ઓડોમીટર અને સ્પીડોમીટરની પણ વાત કરી લીધી. હવે જોઈએ કે ભાઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો જો કેટલું મસ્ત ચિત્ર દેખાય છે. આ લોકો આ કશેક થી જઈને આવેલા એવું લાગે છે. કદાચ આ બાજુથી બીજા આગળ જતા હોય, એવું જરૂરી નહીં કે આ બાજુ જતા. આમ જઈથી ઉતર્યા હોય તો આગળ કદાચ કોઈક રસ્તો હોય. છોટુનું ઘર લાગે હિલ સ્ટેશનમાં છે, કઈક બહુ મોટી જગ્યાએ. તો જો છોટુ અને એના પપ્પા ગાડી લઈને જાય છે. મસ્ત એમ થોડેક આગળ છે ને હાઈવે પર ચડે છે. અને છોટુના પડોશી એ પણ ગાડી લઈને જાય છે. એ આપણા અંદર ફોટામાં દેખાય નહીં. એ તમારે થોડુંક ઇમેજિનેશન કરવા પડશે કે ભાઈ છોટુ અને એના પપ્પા ગાડી લઈને જાય છે અને એમના પડોશી પણ ગાડી લઈને જાય છે. હવે જુઓ, આપણો જે વસ્તુ એ છે ને એ આપણો છોટુ છે. છોટુ અને એના પપ્પા જે ગાડીમાં બેઠેલા છે. અને આપણા વસ્તુ બી છે ને એમના પડોશી છે. હવે બંને લોકો હાઈવે પર પહોંચ્યા, જોડે પહોંચ્યા. પહેલા તો સ્ટાર્ટિંગમાં એક નીકળ્યા હશે, ખબર નહીં, અમને કીધું નહીં અમે કશેક જઈએ ત્યાં. પાછા એવું ના માનતા કે જોડે નીકળેલા એટલે ભાઈ કઈ ગયા હશે, હું નીકળો છું તમે નીકળો એમ. નીકળ્યા હશે વચ્ચે પટકાઈ ગયા એકદમ રસ્તા વચ્ચે. તો સડા હવે કમ્પ્લીટ એક હાઈવે આગળ મળ્યા. તો એમણે છે ને 9:30 થી 9:45 સુધીમાં 15 મિનિટમાં એમણે કેટલું 10 મીટર અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું? 10 મીટર અંતર કાપ્યું. બરાબર. જ્યારે આપણા જે બીજા પડોશી હતા, આપણે પડોશી લખી કાઢીએ થોડીક વધારે મજા આવે. આ પડોશી થોડુંક છોટું છોટું લખ્યું છે.
શબ્દ પર બહુ ધ્યાન ના આપતા, ફિલિંગ પર ધ્યાન આપજો. તો જુઓ વસ્તુ એ એટલે આપણે છોટું છે, કોણ છે છોટું, અને એના પપ્પાજી પિતાશ્રી, અને આ બી કોણ છે આપણે એના પડોશી છે, કોણ છે પડોશી. હવે જો 9:30 અમને ભાઈ ગાડી ચલાવવાની હાઈવે પર ચાલુ કરી, એટલે પહેલાથી ચાલતા જ હશે પણ હાઈવે પર મળ્યા ત્યારની વાત કરું ત્યારે આપણે 15 મિનિટમાં 10 મીટર અંતર કાપ્યું. હવે આપણે તમને એવું લાગે કે 15 મિનિટમાં ખાલી 10 જ મીટર અંતર કાપ્યું હશે, તો આપણે થોડોક ચેન્જ કરી લઈએ. આપણે અંદર મીટરની જગ્યાએ આપણે શું કરી નાખીએ, કિલોમીટર કરી નાખીએ. શું કરી નાખીએ, કિલોમીટર. તો એમણે છે ને 15 મિનિટની અંદર આપણે મીટર નથી, આપણું આ છે કિલોમીટર. ઓકે, તમે પણ આને કિલોમીટરમાં જ લેજો, અહીં ધ્યાન આપતા નહીં, બરાબર. તેમણે સ્ટાર્ટિંગની 15 મિનિટમાં 10 કિલોમીટર કાપ્યું, જ્યારે આ લોકોએ કેટલું કાપ્યું, એમના પડોશીઓએ 12 કિલોમીટર. થોડા ફોર્મમાં ચલાવતા હતા ગાડી, તો એમણે કેટલું કાપી કાઢ્યું, 12 કિલોમીટર. એના પછી 9:45 થી 10 એટલે બીજી 15 મિનિટમાં પાછું એમણે કેટલું કાપ્યું, 10 કિલોમીટર કાપ્યું. એટલે 20 થી 30 થયા, તો તફાવત કેટલો, 10 કિલોમીટર નો આવે, એટલે બીજું કેટલું કાપ્યું હશે, 10. જ્યારે આ લોકોએ કેટલું કાપ્યું, તો કે 12 થી લઈને 19 સુધી. હવે 12 થી લઈને 19 સુધી એટલે કેટલું થયું, આપણે પહેલા 10 કાપેલું હતું, આપણે કેટલું કાપ્યું, 12 થી લઈને 19 સુધી, એટલે આપણે કાપ્યું 7 કિલોમીટર. બીજું પહેલા તો આપણે 12 કિલોમીટર કાપી કાઢેલું, પછી કેટલું કાપ્યું, 7 કિલોમીટર. હવે જુઓ જેમ જેમ સમય 15 મિનિટનો આપણે તફાવત લઈને માપીએ છીએ કે ભાઈ કેટલું એમણે અંતર કાપ્યું હશે, કેટલા કિલોમીટર કાપ્યું હશે, તો આપણે બધી જ વારમાં 10 કિલોમીટર જ વધે છે. જ્યારે આની અંદર કેવું થાય છે, પહેલા 7 વધ્યું, પછી 19 અને પછી સીધું 23 થઈ ગયું. કેટલું થઈ ગયું, 23 થઈ ગયું. તો આપણે પાછું 4 જ કિલોમીટર કાપ્યું. પછી આપણે જ્યારે બીજું 10 કિલોમીટર કાપ્યું, તો 23 નું આનું સીધું 35 થઈ ગયું. કેટલું થઈ ગયું, તો સીધું 12 કિલોમીટર બીજું એક્સ્ટ્રા કાપી કાઢ્યું આપણે. કેટલું, 12 કિલોમીટર એક્સ્ટ્રા કાપી કાઢ્યું. પહેલા આપણે 7 કાપેલું, પછી 4 કાપ્યું, પછી 12 કાપ્યું. આ લોકોનું ફિક્સ નતું, આ લોકોનું ફિક્સ હતું ભાઈ 15 મિનિટમાં 10 કિલોમીટર કાપવાનું છે. એક જ સ્પીડમાં ગાડી ચલાવે. કોણ, આપણા છોટુભાઈ નતા ચલાવતા, એમના પપ્પા ચલાવતા. પણ કહેવાય તો શું, છોટુભાઈ 15 મિનિટમાં 10 કિલોમીટર કમ્પ્લીટ કાપતા હતા. જ્યારે એમના પડોશી દરેક વખતે દરેક 15 મિનિટે માપે ને, તો એમનું કેવું કિલોમીટર એમના બદલાઈ જતા હતા. તો હું આ તમને કેમ કહું છું, તો તમે ટાઇટલ જોઈને તમે સમજી તો ગયા હશે કે આપણે જે છોટુભાઈ છે ને નિયમિત ગતિ કરે છે, કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. જ્યારે આપણે એમના પડોશી સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતા નહીં. કેવું કાપે છે, અલગ અલગ કાપે છે. તો દેખો સરખું અંતર કાપતા હોય ને તો શું કહેવાય, કે નિયમિત ગતિ કરે છે. પણ જો સરખું અંતર ના કાપતા હોય તો શું કહેવાય, અનિયમિત ગતિ કરે છે. ખબર પડી ગઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. પણ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. શું જોઈ લઈએ, વ્યાખ્યા, તો વધારે ખબર પડે. જો નિયમિત ગતિ કોને કહીશું, વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે આવી ગતિને નિયમિત ગતિ કરશું. જો સમાન સમયગાળો, ધ્યાન આપજો, 9:30 થી 9:45 15 મિનિટ સમાન સમયગાળો, 9:30 થી 10 15 મિનિટ, એટલે સમાન સમયગાળો છે. આમાંય સમયગાળો સરખો જ છે, આ જ સમય લેવાનો છે. સમયગાળો સમાન છે તો અંતર સરખું કાપે છે. જેમ કે પહેલા 10 કિલોમીટર કાપ્યું, પછી 10 કાપ્યું, પછી 10 કિલોમીટર કાપ્યું, તો આપણે શું કહીશું કે આ નિયમિત ગતિ કરે છે. શું કરે છે, નિયમિત ગતિ કરે છે. પણ છોટુભાઈ ને એમના પપ્પા. પણ અનિયમિત ગતિ કોણ કરે છે, એમના પડોશી. જો વસ્તુ સમાન સમયગાળામાં, સમય તો સરખો જ છે, આમ અહીંથી અહીં લગી દો, પણ એક જુદું જુદું અંતર કાપે, ફિક્સ અંતર કાપતા નથી. કેવું અંતર કાપે છે, જુદું જુદું અંતર કાપે છે. તો એવી ગતિને શું કહીશું આપણે, અનિયમિત ગતિ કહીશું. શું કહીશું, અનિયમિત ગતિ. ખબર પડી ગઈ. આ સમાન સમયગાળો પણ અંતર સરખું, તો એને શું કહેવાય, નિયમિત ગતિ. સમયગાળો પણ અંતર જુદું જુદું, તો એને શું કહીશું, અનિયમિત ગતિ. ખબર પડી ગઈ, બોલો જો ખબર પડી કે ના પડી, પડી ગઈ ને. છોટુભાઈ ને એમના પડોશીને લઈ લેવાના, પછી એમને ગાડીઓ દોડાવવાની, તો આરામથી આવડી જાય. તો ચલો હવે આપણે આગળ જોઈએ, ગતિના દળનું માપન. ગતિનો દળનું માપન આ છે શું, તો ચલો આ ચિત્ર જુઓ તમે ધ્યાનથી. મસ્ત કલરફુલ ટીવી છે. હવે એની અંદર આપણે ક્રિકેટ મેચ ચાલે. હવે છોટુ ને પપ્પાને ક્રિકેટનો બહુ જ શોખ, કેવો, બહુ જોરદાર શોખ. આવે પેલા ટ્રીપ પરથી હમણાં આયા, આપણે નિયમિત ગતિ અનિયમિત ગતિ અમને સમજાવી દીધી. આપણને ટ્રીપ મારીને આયા ને એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ નિયમિત ગતિ ને અનિયમિત ગતિ કોને કહેવાય. પણ પછી જેમ આયા પછી ફ્રેશ થયા ને, આઈપીએલ નો સમય હતો ભાઈ, તો આઈપીએલ જોવા બેઠેલા હતા.
કોઈક બે ટીમો છે, હવે આપણે કલરફુલ છે એટલે આપણને ખબર નહીં પડે કઈ છે, તો એની નીચે આવું કંઈક લખેલું હતું. હવે છોટું ને બાપા બંને હોશિયાર, કેવા બંને હોશિયાર, ત્યાં લખેલું છે તો એના પરથી છે શું, તમે હોશિયાર છો, તમે કહી દેશો ભાઈ આ છે ને આ કંઈક બોલ નાખે છે ને એની આટલી ઝડપ છે, શું છે ઝડપ, તો આપણે એ જ ભણવાનું છે, શું ગતિના દળનું માપન એટલે શું ઝડપ, ઝડપ વિશે આપણે સમજવાનું છે. તો આ જે થાય છે ને કે દરેક બોલે એની ઝડપ કેટલી છે, સ્પીડ કેટલી છે એ અંદર બતાવે છે. તો દેખો પહેલા બોલ નાખ્યો એને તો 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એનો બોલ આવી રહ્યો છે, એવી રીતે દરેક બોલની ઝડપ લખેલી. તમે એવું જોયું છે, હવે છોટું ને એ લોકો ટ્રીપ મારવા ગયેલા ને ત્યારે પણ હાઈવે પર છે ને આવું લખેલું હતું કે છે ને જોઈ લો આવું લખેલું હતું સ્પીડ લિમિટ આવું હતું કે 80, આવું કંઈક લખેલું હતું. શું લખેલું હતું કે સ્પીડ લિમિટ 80 કિલોમીટર પ્રતિ કલાક, આવું લખેલું હતું. તો એમને ખબર પડી કે કોઈ ઝડપ આટલી ઝડપથી આપણે ચલાવવાનું છે. તમે હવે જાણકાર જ છો એટલે આ તમારા ઉદાહરણની જરૂર પણ નથી, પણ તમને સમજવા માટે કે ભાઈ આવું લખેલું એટલે શું હોય કે ઝડપ બતાવે છે. તો આપણે આ જે સમજ્યા ને શું હતું, ઝડપ હતું. હવે ઝડપને થોડીક ડિટેલમાં જોઈએ કે ભાઈ છે શું. તો દેખો એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલા અંતરને તેને ઝડપ કહેવાય છે. શું કહેવાય? ઝડપ. કે કોઈ વસ્તુ છે કોઈ ચોક્કસ સમયમાં કેટલું અંતર કાપે છે એને આપણે શું કહીશું? ઝડપ કહીશું. હવે ઝડપ છે ભૌતિક રાશિ છે આપણી, તો એનો કોઈ એકમ તો હશે ને, તો આપણે એનો એકમ પણ જોઈ લઈએ કે ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. શું છે? મીટર પ્રતિ સેકન્ડ. એસઆઈ એકમ એટલે શું? સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. હવે દેખો આ છોટું છે બરાબર. હવે અહીં આગળ એક ગાડીમાં બેઠો છે અને એમની ગાડી 1 કલાકની અંદર 80 કિલોમીટરની ઝડપ કાપે છે, તો આપણે એવું કહીશું કે ભાઈ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એમની ગાડી ચાલે છે. હવે અમેરિકા જશે ને તોય શું કહેશે ભાઈ અમારી 80 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે ગાડી ચાલે છે. તો એમાં શું એકમ બદલાઈ જશે? તો કે નહીં બદલાય. કેમ નહીં બદલાય? તો કે આના લીધે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એટલે શું કે દરેક જગ્યાએ આ એકમ ફિક્સ જ હશે. એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. યુનિટ એટલે એકમ. સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એટલે દરેક જગ્યાએ એક જ એકમ એને માનવાનું, બરાબર. તો એને સંજ્ઞાત્મક રીતે કઈ રીતે દર્શાવાય? તો જો મીટર પ્રતિ સેકન્ડ. હવે s ની ઉપર આપણે આમ કરી દઈએ એટલે મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે વંચાય, અથવા મીટર અપોન સેકન્ડ આવી રીતે તમારે વાંચવું હોય તો વાંચી શકાય, બરાબર છે. અને આવી રીતે લખવાનું દર્શાવવા માટે. તો ઝડપના અન્ય એકમો પણ છે. કયા કયા છે? તો જુઓ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કયો કીધું મેં? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અને બીજો કયો? કિલોમીટર પ્રતિ કલાક. આપણું કોઈ પણ પદાર્થ હોય, આપણે નાના ગાળામાં અંતર કાપતું હોય, આપણે બહુ ઓછું અંતર કાપ્યું તો એવું કહીએ કે મીટર પ્રતિ સેકન્ડમાં કાપ્યું. એનાથી ઓછું કાપ્યું હોય તો આપણે શું કહીએ? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં કાપ્યું. પણ બહુ લાંબા ગાળાનું અંતર, મોટું અંતર કાપતો હોય તો આપણે કિલોમીટર પ્રતિ કલાક પણ એને કહી શકીએ છીએ. હવે વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. એટલે એવું જરૂરી નહીં કે ભાઈ દરેક સમયે એની ઝડપ ફિક્સ જ હોય કે ભાઈ છોટું લોકો 1 કલાકમાં 80 કિલોમીટર કાપ્યું તો એવું જરૂરી નહીં કે બીજા કલાકે 80 કાપશે. ઝડપ બદલાઈ શકે, વધી શકે, ઘટી શકે. એટલા માટે કીધેલું છે કે આપણી જે ઝડપ છે ને એ અચળ નથી. અચળ એટલે ફિક્સ નથી. ખબર પડી? હવે સરેરાશ ઝડપ જોઈએ. જો આ અચળ નથી એનો મતલબ શું કે ઝડપ બદલાતી રહેતી હશે. હવે આ બદલાતી જતી ઝડપ હોય તો આપણે દર્શાવવાની કઈ રીતે? તો સિમ્પલ છે કે જો ઝડપ બદલાતી રહેતી હોય ને તો આપણે એને સરેરાશ ઝડપ દ્વારા દર્શાવી શકીએ. શેના દ્વારા? સરેરાશ ઝડપ દ્વારા દર્શાવી શકીએ. તો જો આમાં શું કહીશું કે વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ. એટલે કે માની લો સ્ટાર્ટિંગમાં વસ્તુએ 1 મિનિટમાં 5 મીટર અંતર કાપ્યું, બીજી મિનિટમાં બીજું 10 કાપી લીધું, વધ ઘટ થઈ. પણ આપણે એવું કહેવું છે કે આખા 1 કલાકમાં કેટલું કાપ્યું? તો આપણે શું કરીશું કે ભાઈ 1 કલાક લઈ લઈશું. ભાઈ સમય આપણો 1 કલાક અને 1 કલાકની અંદર જો ટોટલ અંતર કપાયેલું હોય એ આપણે લઈ લઈશું. તો ટોટલ અંતર અને ટોટલ સમયનો આપણે ગુણોત્તર કરી દઈશું તો આપણને શું મળી જશે? સરેરાશ ઝડપ મળી જશે. ખબર પડી? સરેરાશ ઝડપ ક્યારે વાપરશું? કે જ્યારે આપણી વસ્તુની ઝડપ નિયમિત ના હોય, ફિક્સ ના હોય, બદલાતી જતી હોય ત્યારે. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. આના પરથી આપણો એક દાખલો છે, ઉદાહરણનો જ છે.
તો એના પર આપણે કેવું સમજ પડી જાય, વધારે આપણે ડિટેલમાં એને જાણી શકીએ. તૈયારીમાં દાખલો આવે ને તો આપણે સૂત્ર વાપરવાની ખબર પડે. જો શું લખ્યું છે કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. આપણી કોઈક વસ્તુ છે એ 4, હવે દેખો આની અંદર તમે દાખલો લખો ને, સમજો ને, આમ વાંચો ને, એ જ વખત તમારે શું કરવાનું ખબર છે, જે આપેલું એને લખતું જવાનું. પહેલા શું આપ્યું છે, એક વસ્તુ છે 4 સેકન્ડમાં, એટલે આપણને એક સમય આપેલો છે, કેટલું કાપે છે 4 સેકન્ડ અંતર કાપે છે, t બરાબર 4 સેકન્ડ. ઓકે, પછી કેટલું અંતર કાપે છે, તો કે અંતર માટે આપણે શું લઈ શકીએ, s લેવાય, બરાબર. તો કેટલું કાપે છે, 16 મીટર અંતર કાપે છે. ત્યારબાદ 2 સેકન્ડમાં, હવે દેખો બીજો સમય આવ્યો તો આપણે આને છે ને t1 કહી દઈશું, આને s1 કહી દઈશું. કેમ કે બીજો સમય પણ આવ્યો અને બીજો અંતર પણ આવ્યું, તે માટે કેટલું કાપે છે. ત્યારબાદ t2, 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, આપણો સમય અંતર આપણે લઈશું s2, કેટલું કાપે છે 16 મીટર, ફરીથી આપણું 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી? હવે જો મેં તમને કીધું હતું કે સરેરાશ ઝડપ શોધવી હોય ને આપણે તો શું કરીશું કે આપણું જે ટોટલ અંતર છે ને, ટોટલ ટાઈમ, એનો ગુણોત્તર કરી દઈશું તો આપણને મળી જશે. તો આપણે લખી દઈએ આપણું સૂત્ર, તો શું થશે, સરેરાશ ઝડપ બરાબર સરેરાશ ઝડપ બરાબર શું, વસ્તુએ કાપેલ કુલ અંતર. તો હું ડાયરેક્ટ એવું લખું છું ભાઈ, કુલ અંતર, અને તે માટે લાગતો કુલ સમય, તો આપણે ડાયરેક્ટ લખીએ કે કુલ સમય. આપણે પહેલા સરવાળો કરી દઈએ કે ડાયરેક્ટ ગણિત લેવાશે. જો આપણે કુલ અંતર કેટલું છે, પહેલામાં 16 અને બીજામાં 16, એટલે કુલ અંતર આપણું કેટલું થાય, 32 થાય. તો આપણું અંતર કુલ કેટલું થશે, 32. અને આપણો કુલ સમય પહેલા કેટલો હતો, t1 4 હતો અને t2 કેટલો હતો, 2 હતો. તો કુલ સમય કેટલો થશે, 4 + 2 6, 32 ભાગ્યા 6. હવે આપણે શું કરીશું, તમે આનો ભાગાકાર કરશો ને તો આનો આન્સર આવશે 5.33. કેટલો આવશે, 5.33. હવે આની પાછળ યુનિટ એટલે એકમ કયો લાગશે, સિમ્પલ. અહીં આગળ મીટર કીધેલું છે અને સમય શું છે, સેકન્ડમાં છે, તો મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી. હવે આનો ભાગાકાર કરી લેવાનો તમારી રીતે, એક વખત સ્પષ્ટ કરી લેવાનું ભાઈ બરાબર છે કે નહીં. ઓકે, ખબર પડી ગઈ. આપણે શું કરીશું, સરેરાશ ઝડપનું સૂત્ર મૂકી દઈશું કે ભાઈ કુલ અંતર અને કુલ સમય, કુલ અંતરનો સરવાળો અને કુલ સમયનો સરવાળો, પછી એનો ગુણોત્તર લઈ લઈશું એટલે આપણને આન્સર મળી જશે. એમ તો તમે હોશિયાર જ છો. ઓકે, હવે આપણે જોઈએ દિશા સાથે ઝડપ. ઝડપ તો હતી પણ એની કોઈ દિશા આપી દીધી. આપણે શું આપી દીધું, દિશા. તો થયું શું, કોઈ પણ વસ્તુ હતી એની આપણે ઝડપ થતી હતી, આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ ઝડપમાં છે, પણ એની અંદર આપણે દિશાને ઉમેરી દીધી. કોને, દિશાને. તો આપણને શું મળી ગયું, દિશા સાથે ઝડપ, એટલે આપણને નવી ભૌતિક રાશિ મળી. કઈ, વેગ. કઈ નવી ભૌતિક રાશિ મળી, વેગ. હવે આની જરૂર કેમ પડી, તો જુઓ આપણને ખબર છે કે વસ્તુ આટલી ઝડપે ગતિ કરે છે, પણ આપણને એ પણ ખબર પડી જાય કે આ દિશામાં ગતિ કરે છે, પ્રોપર આ દિશામાં, તો આપણે એનો સચોટ રીતે આને વર્ણવી શકીએ અને સમજાવી શકીએ કે ના ભાઈ વસ્તુ આ પ્રોપર વેમાં ગતિ કરે છે. એને એટલે આપણે નવી રાશિ કઈ દર્શાવી, વેગ તરીકે દર્શાવી કે ભાઈ ઝડપ તો હતી પણ ઝડપની અંદર ખાલી આપણે શું ઉમેરી દીધું, દિશા ઉમેરી દીધી. તો શું મળી ગયું આપણને, વેગ મળી ગયો. આ છોટું થોડાક એના પપ્પા વીઆઈપી થઈ ગયા છે, ગાડી જવા દે છે અને એક પ્રોપર દિશામાં જવા દે છે, ત્યારે શું મળે છે આપણને, વેગ મળે છે. કે ભાઈ કોઈ ચોક્કસ દિશામાં ઝડપ કરતો હોય પદાર્થ આપણો, તો એ આપણને શું આપશે, વેગ આપશે. બરાબર. ચલો તો જોઈ લઈએ થોડું કે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને શું કહીશું આપણે, વેગ. બરાબર. ઝડપ એટલે શું, અંતર ભાગ્યા સમય. પણ ચોક્કસ દિશામાં આપણો પદાર્થ ઝડપે જતો હોય તો એને આપણે શું કહીશું, વેગ દ્વારા દર્શાવીશું. કેમ કે આપણને સચોટ માહિતી મળી શકે વસ્તુની ગતિની માટે. હવે વેગ આપણો હોય કે ફિક્સ ના હોય, જેમ ઝડપ ફિક્સ નથી, શું હતું, વધતી ઘટતી થઈ, તો આપણે સરેરાશ ઝડપ લેતા હતા, તેમ આપણો વેગ ચોક્કસ ના હોય. તો આપણે વધતો ઘટતો હોય તો આપણે એના માટે શું લઈએ, મતલબ કે આપણે ટૂંકા સમયગાળા માટે બરાબર છે, પણ લાંબા સમયગાળા માટે આપણે વેગ જોઈતો હોય કે ભાઈ આટલા ટાઈમમાં કેટલો વેગ હશે, તો આપણે એના માટે શું વાપરીશું, સરેરાશ વેગ વાપરીશું. હવે સરેરાશ વેગનું સૂત્ર શું થાય,
સરેરાશ ઝડપ જેવું કે ભાઈ કુલ અંતર ભાગ્યા કુલ સમય, પણ આમાં ખાલી દિશા ઉમેરાઈ જાય. શું ઉમેરાઈ જાય? કે ચોક્કસ દિશા આવી જાય કે ચોક્કસ દિશામાં કુલ અંતર કાપે કોઈ પદાર્થ અને કુલ સમય લે, તો આપણે એને શું કહીશું? સરેરાશ વેગ. ખબર પડી? એવરેજ વેલોસિટી. ઓકે, હવે આના પરથી આપણે દાખલા જોવાના આવશે. ચલો જોઈએ. તો ચલો હવે ઉદાહરણ 7.2 જોઈએ. એની અંદર શું કીધેલું છે કે મુસાફરીના પ્રારંભ સમયે એક કારના ઓડોમીટરનું અવલોકન. હવે ઓડોમીટર એટલે શું? આપણે પેલું તમને બતાવેલું ને આગળ ફોટો, કે એમાં શું બતાવે? કેટલું અંતર કાપેલું છે એ બતાવે. તો શું કીધું છે કે મુસાફરીના પ્રારંભના સમયે એટલે શરૂઆતના સમયે કારનું ઓડોમીટરનું અવલોકન કર્યું. હવે એવું તો હોય ને કે ઓડોમીટર 0 થી સ્ટાર્ટ થાય, જેટલું અંતર જે આગળ કપાયું હોય પછી આપણે ગાડી ચાલુ કરીએ તો જેટલું અંતર ટોટલ કપાયું એ ત્યાંથી જ બતાવે. તો એને કેટલું અવલોકન કર્યું ત્યારે શું કીધું કે ભાઈ 2000 કિલોમીટર હતું, કે એટલે સ્ટાર્ટિંગનું એનું અંતર કેટલું હતું? 2000 કિલોમીટર એને અંતર કાપ્યું હતું. અને મુસાફરીના અંતમાં કેટલું કાપ્યું? 2400 કિલોમીટર દર્શાવે છે. એ શરૂઆત એને 2000 થી કરી અને 2400 એનું અંત આવ્યો. બરાબર. તો જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય કે મુસાફરી એમણે કરી, જે 2000 થી 2400 ની વચ્ચે જે મુસાફરી કરી એટલું અંતર કાપ્યું, એ વખતનો સમય જો એમનો કેટલો હોય? 8 કલાકનો હોય, તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. શું કીધું છે? આની સરેરાશ ઝડપ શોધવાની છે. હવે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર શું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. બરાબર. કે વસ્તુ આપણને ખબર છે કે ભાઈ વસ્તુએ કુલ અંતર કેટલું કાપ્યું અને કુલ સમય કેટલો લીધો, તો આપણે સરેરાશ ઝડપ મળી જશે. તો ચલો જોઈએ. બરાબર. તો હવે આપણને ખબર છે કે ભાઈ સરેરાશ ઝડપનું સૂત્ર શું છે, તો આપણે સૂત્ર લખી કાઢીએ. પહેલા તો મેં તમને શું કીધેલું કે જે આપેલું હોય લખી કાઢવાનું. તો આપણને શું આપેલું છે? કારની મુસાફરીનું અવલોકન, સ્ટાર્ટિંગનું ડિસ્ટન્સ S1 આપેલું છે અને બીજું અંતમાં ડિસ્ટન્સ એટલે આપણું S2. S1 કેટલું છે? 2000 છે અને S2 આપણે કેટલું આપેલું છે? 2400 આપેલું છે. તો આપણે લખી કાઢ્યું. બરાબર. હવે આ કિલોમીટરમાં આપેલું છે તો પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં. ખબર તો પડે ને ભાઈ અંતર છે આપણું. બરાબર. હવે જુઓ, આપણને સમય આપી દીધેલો છે, સમયને આપણે કહી દઈએ છીએ T. કેટલો આપેલું છે? 8 કલાક આપેલો છે. 8 આવર મતલબ 8 કલાક. હવે જુઓ, આની અંદર આપણે સરેરાશ ઝડપનું સૂત્ર લખી કાઢીએ. સરેરાશ ઝડપ. ઓકે, તો સરેરાશ ઝડપ બરાબર શું થાય? કુલ અંતર ભાગ્યા શું થાય? કુલ સમય. ઓકે, હવે દેખો આપણે કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ બંનેમાં શોધવાની છે. તો આપણે બંને શોધશું. પહેલા જોઈ લઈએ. આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપેલી છે તો ડાયરેક્ટ આપણને મળી જશે. હવે જુઓ તમે, કુલ અંતર હવે સ્ટાર્ટિંગ એને 2000 થી કરેલું છે. જો 0 થી કર્યું હોત તો આપણે એવું કહી દેત કે 0 વત્તા 2400 તો આપણને અંતર મળી જાત કુલ અંતર. પણ આમાં સ્ટાર્ટિંગ 2000 થી કર્યું, 2400 એ પૂરું કરી નાખ્યું, તો આપણું કુલ અંતર કેટલું કહેવાય? કુલ અંતર કેટલું કહેવાય ખબર તમને? આપણે S2 - S1 જે છેલ્લું અને સ્ટાર્ટિંગ નું હોય ને એ બે વચ્ચેનો આપણે તફાવત લઈ લઈએ એટલે આપણને કુલ અંતર મળી જાય. તો દેખો 2400 - 2000, તો આ તો સિમ્પલ ગણિત છે ભાઈ. 400 બચે આની અંદર. કેટલા બચે? 400 બચે. ઓકે, અને આપણો સમય કેટલો છે? 8 કલાકનો છે. હવે જો ડાયરેક્ટ તમને આવડે ને તો પણ તમે કરી શકો, કાં તો તમે ભાગાકારથી કરી શકો. પણ મને એવી ખબર છે કે 8 પંચા શું થાય? 40 થાય. અને આ મીંડું વધ્યું, અહીંયા આગળ મીંડું મેં લગાવી દીધું તો કેટલા વધ્યા? 50 વધ્યા. કેટલા વધ્યા? 50 કિલોમીટર પ્રતિ કલાક. આપણને આ શું મળી? સરેરાશ ઝડપ મળી ગઈ. શેની અંદર? કિલોમીટર પ્રતિ કલાકની અંદર આપણને સરેરાશ ઝડપ મળી ગઈ. પણ આપણને એવું કે મીટર પ્રતિ સેકન્ડની અંદર પણ શોધવાની છે. શેમાં શોધવાની છે? મીટર પ્રતિ સેકન્ડની અંદર. તો આ પણ ઇઝીલી શોધી શકાય છે. જો કિલોમીટરને મીટરમાં ફેરવવાના હોય ને અને કલાકને મિનિટમાં ફેરવવાના હોય ને તો પણ એકદમ ઇઝીલી આપણે સેકન્ડમાં ફેરવવાના છે. આપણે સેકન્ડમાં ફેરવીશું, મિનિટમાં નહીં, સેકન્ડમાં ફેરવીશું. તો આપણને જે આપેલું હોય ને પહેલા એ લખી કાઢો. હવે પાછળ કિલોમીટરમાંથી મીટરમાં અને કલાકમાંથી સેકન્ડમાં ફેરવવા હોય તો સિમ્પલ કંઈ જ નહીં કરવાનું, 5/18 કરી દેવાનું. એટલે ગુણ્યા 5/18.
ખાલી આટલું કરશો ને એટલે આરામથી તમને શું મળી જશે? તમારો આન્સર મળી જશે. શું મળશે? તમારો આન્સર મળશે. તમને 2 મિનિટ પોઝ કરીને તમે આ જાતે ગણવાનો ટ્રાય કરો અને પછી આપણે તો જવાબ લખીએ છીએ કે શું આવે છે, બરાબર? તો હું સાઈડમાં શું છું, 1 મિનિટમાં તમે પોઝ કરી અને પછી ગણો. તો આની તમે કાપી કરશો ઉપર નીચે તો શું જવાબ મળશે તમને? 13.9 મીટર પ્રતિ સેકન્ડ. શું મળશે? 13.9 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ખબર પડી? સિમ્પલ. સરેરાશ ઝડપ માટે શું કરવાનું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. આ કઈથી મેં લીધું? તો આપણું સ્ટાર્ટિંગ 0 નતું. જો સ્ટાર્ટિંગ 2000 થી જ થાય છે. આપણે કુલ અંતર કઈથી કરવાનું? 2000 થી જ સ્ટાર્ટ કરવાનું. એવું ના કરતા પાછા 2000 + 2400 એવી ભૂલ નહીં કરવાની. ના એવું કરતા નહીં. બરાબર છે? આમાં શું કરશો તમે? શું કરશો કે જે છેલ્લું અંતર હતું આપણું એ અને સ્ટાર્ટિંગ એ માઇનસ કરી દો ને તમે છેલ્લામાંથી પહેલું, એટલે કુલ અંતર આપણને આરામથી મળી જાય. જો 0 થી સ્ટાર્ટ થયું હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ 2400 કાપેલું છે, આટલું કાપેલું. પણ આની અંદર 2000 થી અંતર સ્ટાર્ટ થયું છે ને, તો આપણે 2000 પછી 2400, તો આપણે બચા કેટલા? 400. તો ડાયરેક્ટ લખી કાઢીશું. ઓકે, ખબર પડી? આ તમે ભૂલતા નહીં કે કિલોમીટર, હું બોલું છું ધ્યાન રાખજો, કિલોમીટરમાંથી મીટરમાં અને કલાકમાંથી સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 સિમ્પલી કરી દેવાનું. એટલે તમારો આન્સર આના જો ગુણાકાર કરશો એટલે આન્સર આરામથી આવી જશે. ઓકે, ખબર પડી ગઈ? ચલો આગળ જઈએ. તો ચલો જોઈએ આપણે હવે ઉદાહરણ નંબર 7.3. ઉષાએ 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. ઉષા નામની એક છોકરી હશે કાં તો લેડીઝ હશે. શું કરે છે? 90 મીટર લંબાઈનો સ્વિમિંગ પુલ છે, એમાં તરી રહી છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર કાપે છે. હવે દેખો, સ્વિમિંગ પુલનો એક છેડે 0 થી સ્ટાર્ટ કરે તો આ બાજુ જાય છે, એનો જે એન્ડ છે 90 મીટર. ત્યાંથી પાછી આવી એટલે પાછું આવ્યું હોય તો બીજું 90 કાપ્યું એટલે ટોટલ કેટલું અંતર કાપ્યું? એને 180 મીટર અંતર કાપ્યું. કેટલા સમયમાં? 1 મિનિટમાં. 1 મિનિટમાં કેટલું કરે છે? 180 મીટર અંતર કાપે છે. તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. તો પહેલા તો આપણે જે આપેલું છે, આપણને શું આપેલું છે? કુલ અંતર. કુલ અંતર જે આપેલું છે એક વખત લખી કાઢીએ. કેટલું આપેલું છે? 180 મીટર. અને આપણને સમય શું આપેલો છે? 1 મિનિટનો સમય. કુલ સમય આપણે કુલ લખીએ. કેટલો આપેલો છે? 1 મિનિટ. ઓકે, હવે આપણે શું શોધવાનું છે આની અંદર? સરેરાશ. થઈ ગયું સરેરાશ ઝડપ. ચલો, તો સરેરાશ ઝડપનું સૂત્ર લખી કાઢીએ. ઝડપ. ઓકે, કેટલો થાય? કુલ અંતર અને ભાગે કુલ શું થાય છે? સમય. લાગતો કુલ સમય, પણ આપણે કુલ સમય લખી કાઢીએ તો પણ હાલે. બધું જ હાલે. આપણે વ્યવસ્થિત લખવું પડે. હવે જો કુલ અંતર કેટલું છે આપણું? 180 મીટર. અને સમય શું છે? 1 મિનિટ. એટલે આપણો શું થાય? આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 60 સેકન્ડ થાય. બરાબર? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો દેખો, શૂન્ય જાય, 6 એકા 6, 6 દુ 12 અને 6 તરી 18. એટલે દેખો, આવી રીતે ગણવું હોય તો ગણી શકાય. 6 એકા 6 અને 6 તરી 18. તો આ 6 ગયા, 6 ગયા, તો બચ્યા કેટલા? 3. 3 શું બચ્યું? મીટર પ્રતિ સેકન્ડ. અહીં લખ્યું છે ને, સેકન્ડ નહીં લખ્યું, પણ એ તો સમજી જવાનું. 3 મીટર પ્રતિ સેકન્ડ. શું મળી? એની સરેરાશ ઝડપ. ખબર પડી મેં શું કર્યું? કઈ જ કર્યું નહીં. આવી રીતે દેખો, નીચે એક છે, કોઈ પણ સંખ્યાના ભાગામાં 1 લખો તો એ જ સંખ્યા જાતે આવે. હવે દેખો, અહીં સાઈડમાં લખી કાઢીએ આપણે. અહીં લખી કાઢીએ. ચલો ને, જો આની પછી છે ને ઉષાની સરેરાશ ઝડપ તો ગણાઈ ગઈ. હવે સરેરાશ વેગ શોધવાનો છે. હવે સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. હવે આપણે સમય તો સરખો છે. સ્થાનાંતર એટલે શું થાય? મેં તમને પેલું છોટું વાળું સ્ટોરી સમજાવી કે છોટું ભાઈ ગતિપથ પર જાય છે, પછી પાછો આવે છે. જે પહેલો પોઈન્ટ હોય અને જે છેલ્લો પોઈન્ટ હોય, તો આપણે એમાં શું કરતા હતા?
જે છેલ્લો પોઈન્ટ હોય ગમે તે ફરે પણ એનો છેલ્લો પોઈન્ટ પકડવાનો અને સ્ટાર્ટિંગ નો પોઈન્ટ પકડવાનો, એ બે વચ્ચેનો તફાવત લઈ લઈએ એટલે બે વચ્ચેનું અંતર માપી લઈએ તો આપણને શું મળી જાય? સ્થાનાંતર. એટલે બે વચ્ચેનું લઘુત્તમ અંતર લંબાઈ હોય ને એને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર. તો આની અંદર તો જો ઉષાએ સ્ટાર્ટિંગ 0 થી કર્યું, 90 મીટરના પુલ પર એક છે, માની લો ને આપણું આ જ સ્વિમિંગ પુલ છે, અહીંથી આને માનવાનું છે નહીં, અહીંથી 0 થી સ્ટાર્ટ કરે, આટલી એની લંબાઈ 90 મીટર છે, પછી ત્યાંથી પાછી આવે છે અહીં આગળ, તો હવે એને સ્થાનાંતર કેટલું કર્યું હશે? તો સ્થાનાંતર તો એનું 0 થઈ જાય ને, અંતર ભલે 180 મીટર કાપ્યું પણ સ્થાનાંતર શું થઈ જાય? 0. તો આપણે દેખો સરેરાશ વેગ, સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. હવે આપણો સ્થાનાંતર તો એને શું કર્યું? 0 કર્યું. કેમ? છેક 90 છેડા પર ગઈ, 90 મીટરના પછી પાછી આવી ગઈ, પાછી આવી તે 0 પર આવી ગઈ, તો સ્થાનાંતર તો શું થઈ ગયું? 0. પછી સમય આપણો 60 સેકન્ડ. હવે દેખો કોઈ પણ સંખ્યા ની ઉપર આપણે સ્ટાર્ટિંગમાં 0 વડે ભાગીએ ને, આપણે કોઈ પણ સંખ્યાને, તો એના ભાગ્યામાં ગમે તે લખેલું હોય પણ એનો જવાબ શું આવે? 0 જ આવે. એટલે શું થાય આન્સર? 0 મીટર પ્રતિ સેકન્ડ. આપણને શું મળ્યું? આ સરેરાશ વેગ. ખબર પડી તમને શું કર્યું આપણે? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર તો આપણું 0 થઈ ગયું, કેમ કે અહીંથી અહીં ગઈ ને પછી પાછી અહીં આગળ આવી, તો આપણે તો સ્થાનાંતર એટલે શું ગણતા હતા કે જે છેલ્લો છેડો પહેલા છેડા વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે ઓછામાં ઓછું જે અંતર આવતું હોય એને આપણે સ્થાનાંતર લઈ લીધા. પણ આમાં અંતર તો જો તમારું કશું બનતું જ નહીં. અંતર મતલબ એનો એ છેડો જ આપણો 0 છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ પર ને પોઈન્ટ પર પાછો આવતું રહ્યું, તો આપણું સ્થાનાંતર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો 0 ભાગે ગમે તે કરીએ તો આપણો જવાબ 0 આવે. ખબર પડી ગઈ? એમ તારે. તો ચલો હવે આપણે જોઈએ વેગના ફેરફારનો દર એટલે કે પ્રવેગ. પ્રવેગની જરૂર કેમ પડી? પ્રવેગ કેમ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવો પડ્યો? તો જુઓ, કોઈ વસ્તુ અથવા પદાર્થ છે, બરાબર, સુરેખ પથ પર જાય છે. સુરેખ પથ પર શું કરે છે? ગતિ કરે છે. હવે એની ગતિ કેવી છે? નિયમિત છે. કેવી ગતિ છે? નિયમિત. ત્યારે એનો વેગ સમયની સાથે કેવો રહેશે? અચળ, એટલે બદલાશે નહીં. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ સીધા રસ્તા પર જતું હોય અને નિયમિત ગતિ કરતું હોય એટલે કે શું હોય? એનો વેગ સમયની સાથે શું થાય? બદલાય નહીં, એટલે કે અચળ રહે. ત્યારે એના વેગના ફેરફારનો દર શું હોય? હવે દેખો વેગ બદલાય નહીં, સમય સાથે વેગ બદલાતો જ નહીં, તો એનો વેગના ફેરફારનો દર શું થાય? 0 થાય ને, એટલે એનો વેગનો ફેરફાર થતો જ નહીં, તો વેગના ફેરફારનો દર શું થશે? 0. ત્યારે આપણે શું કરીએ? નિયમિત ગતિ છે એમ કહેવાય. પણ હવે સાંભળજો, મેં તમને આ કીધું ને, હવે સાંભળજો મેઇન વસ્તુ. કોઈ પણ પદાર્થ અથવા વસ્તુ છે, સુરેખ પથ પર જાય છે પણ નિયમિત ગતિ કરતી નથી. કેવી ગતિ? નિયમિત ગતિ કરે છે, કરતી નથી. પેલું નિયમિત ગતિ કરતું તો આ નિયમિત ગતિ કરતી નથી, એટલે કે અનિયમિત ગતિ કરે છે, બરાબર છે. ત્યારે તેનો વેગ સમયની સાથે બદલાતો રહે છે, કાં તો વધે છે ક્યાં તો ઘટે છે. તો આ કિસ્સામાં આપણે કરવાનું શું? પ્રશ્ન તો થાય ને તમને. આપણે એવું કહી દીધું કે કોઈ પદાર્થ છે, સીધા રસ્તા પર જાય છે અને નિયમિત ગતિ કરે છે, તો એનો વેગ કેવો? સમયની સાથે અચળ રહેશે, બદલાશે નહીં. પણ એ અનિયમિત ગતિ કરતું હોય, અનિયમિત એટલે એની ગતિ વધ ઘટ થતી હોય, તો એનો વેગ બદલાવાનો જ છે. તો એના વેગના ફેરફારનો દર એટલે વેગનો ફેરફારનો દર 0 થશે નહીં. શું થશે? વધશે કાં તો ઓછો થશે, પણ 0 થશે નહીં. ત્યારે આપણે કોની જરૂર પડે? પ્રવેગની જરૂર પડે. મતલબ આપણે એ વસ્તુ સમજાવી હોય કે ભાઈ વેગ વધે છે ઘટે છે, તો આપણે એને બોલવું કઈ રીતે? આપણે એને સમજાવવું કઈ રીતે? ત્યારે આપણે શું કરીશું? પ્રવેગને લાવીશું કે ભાઈ આને સમજાવવા માટે પ્રવેગ જોઈએ. પ્રવેગથી ખબર પડી જાય. તો જુઓ, એ બધી વસ્તુઓ બરાબર છે, તમે પ્રવેગ સમજો તો ઓટોમેટિક ખબર પડશે. પ્રવેગ એટલે મેં શું કીધું? વેગના ફેરફારનો દર અને તે માટે લાગતો સમય. શું બોલ્યો કે ભાઈ વેગનો ફેરફાર થતો હોય અને તે માટે જે સમય લાગતો હોય એને શું કહેવાય? પ્રવેગ. તો આનું આપણે બનાવીએ સૂત્ર, તો શું બને? પ્રવેગ બરાબર વેગના ફેરફારનો દર અને શું? તે માટે લાગતો સમય. આપણે સમય લખી કાઢીએ. તે માટે લાગતો સમય લખો કે ના લખો ચાલે, પણ આપણે સમય લખો તો એ સમજ પડી જાય. હવે આપણને ખબર પડી ગઈ પ્રવેગ એટલે શું? કે વેગનો ફેરફારનો દર અને તે માટે લાગતો સમય. હવે એનો SI એકમ શું થશે?
એસઆઈ યુનિટ કહેવાય, એસઆઈ એકમ, બંને એક જ છે. તો એનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે જો પ્રવેગ ધન ક્યારે હોય, પ્રવેગ ઋણ ક્યારે હોય? જ્યારે આપણો પ્રવેગ છે વેગની દિશામાં હોય. શેની દિશામાં હોય? વેગની દિશામાં. ત્યારે આપણો પ્રવેગ શું થશે? ધન થશે. મેં શું કીધું? પ્રવેગ ક્યારે ધન થાય? જ્યારે વેગની દિશામાં હોય ત્યારે. પ્રવેગ ઋણ ક્યારે થાય? આપણે છે ને આમ લખી કાઢીએ. જો થોડીક વધારે ધન ક્યારે હોય પ્રવેગ, અને પ્રવેગ ઋણ ક્યારે હોય? ઋણ ક્યારે હોય? વેગની દિશામાં ના હોય, વેગની વિરુદ્ધ દિશામાં હોય. શેનું? વેગની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. ઓકે, ખબર પડી. પ્રવેગને આપણે ધન ક્યારે લઈશું? જ્યારે વેગની દિશામાં હોય. પ્રવેગને ઋણ ક્યારે લઈશું? જ્યારે વેગની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. હવે આ પ્રવેગની દિશામાં હોય ને તો આપણે શું કહેવાય? પ્રવેગી ગતિ કરે છે. અને વિરુદ્ધ દિશામાં હોય તો શું કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. સિમ્પલ. ખબર પડી? આટલું જ યાદ રાખવાનું છે. આની અંદર આનાથી વધારે છે નહીં. પ્રવેગ એટલે શું? કે ભાઈ વેગના ફેરફારનો દર અને તે માટે લાગતો સમય, એને આપણે શું કહીશું? પ્રવેગ. એનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધન ક્યારે હોય પ્રવેગ? જ્યારે વેગની દિશામાં લાગતો હોય ત્યારે. ઋણ ક્યારે હોય? જ્યારે વેગની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. ઓકે, ખબર પડી ગઈ. ડન. હવે આગળ જોઈએ. તો ચલો હવે ઉદાહરણ જોઈએ આપણે કે સ્થિર અવસ્થામાંથી રાહુલે પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. રાહુલ નામનો એક બાળક છે, બરાબર. સાયકલ એને સ્થિર અવસ્થા એટલે ઉભેલી સ્થિર સ્થિતિમાંથી એને શરૂઆત કરે છે. 30 સેકન્ડમાં તે 6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. કેટલો? 6 મીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત કરે છે. હવે તે એવી રીતે બ્રેક મારે છે, હવે પાછો બ્રેકે મારે છે, વચ્ચે કંઈક આગળ બિલાડું આવી ગયું હશે તો શું કરે છે? બ્રેક મારે છે. તો ડાયરેક્ટ સાયકલનો વેગ ત્યારબાદ 5 સેકન્ડમાં પલટીને નહીં આવે, પલટીને 4 મીટર સેકન્ડ પર સેકન્ડ જેટલો થાય છે, ઘટી જાય છે. તો હવે શું કરવું છે? આ બંને કિસ્સામાં પ્રવેગ કેટલો છે એ આપણે શોધવાનો છે. એટલે મતલબ બે પ્રવેગ શોધવાના છે. કેટલા પ્રવેગ શોધવાના છે? બે. બરાબર છે. શું કરીશું? તો સૌથી પહેલા આપણે શું કરીશું? આની અંદર જે જે વસ્તુઓ આપેલી છે લખી કાઢીશું, ત્યારબાદ પ્રવેગનું સૂત્ર મારીશું. ખબર પડી ગઈ? ચલો, સૌથી પહેલા શું આપેલું છે? સ્ટાર્ટિંગમાં પ્રવેગ કોઈ પણ વસ્તુ, આમાં શું કીધું? વેગ. પ્રવેગ શોધવાનો છે, પણ આપણને શું કીધું છે? વેગ આપેલો છે. તો વેગ ભાગ્યા સમય કરીશું એટલે વેગના ફેરફારનો દર ભાગ્યા તે માટે લાગતો સમય, એટલે પ્રવેગ તો મળી જ જવાનો છે. તો આપણે વેગ જોઈએ કે વેગ શું છે આની અંદર. તો સ્થિર અવસ્થામાંથી શરૂ કરે. કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનો વેગ શું હોય? બોલો. શૂન્ય. શું હોય? કશો જ ના હોય, 0 હોય. બરાબર. તો આપણે લખીએ પ્રારંભિક વેગ. શું લખીએ? પ્રારંભિક વેગ આપણો u બરાબર શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. અંતિમ વેગ એટલે આમાં બીજો વેગ છે આપણો અંતિમ વેગ. એ શું થશે આપણો? v. એ કેટલો હશે? 6 મીટર પ્રતિ સેકન્ડ. આને આમે લખાય, બાજુમાં કઈ ઉપર પેલું કરો ને એ રીતે લખાય, વાંધો ના. અને સમય શું છે? સમય આપણો t. બરાબર. અને બોક્સમાં આમ લખી કાઢીએ, થોડુંક સારું આવે. બરાબર. પછી તમે ભેગું ના સમજો. સમય શું છે? t બરાબર 30 સેકન્ડ. હવે આપણને આટલું મળી ગયું. બરાબર. આપણી જોડે આટલી વસ્તુ છે. હવે આની અંદર આપણે શું કરવાનું છે? પ્રથમ કિસ્સાનો પ્રવેગ અને બીજા કિસ્સામાં, બંને કિસ્સાઓમાં પ્રવેગ શોધવાનો છે. તો પ્રથમ કિસ્સો. બરાબર. થોડાક અક્ષર ખરાબ છે ભાઈ આપણા, પણ બહુ ધ્યાન ઓછું આપવું, વંચાઈ જવું જોઈએ. ઓકે. પ્રથમ કિસ્સાની અંદર આપણે શું? પ્રવેગ આપણો શું થશે? પ્રવેગ બરાબર
આ પ્રથમ કિસ્સામાં જ લખેલું છે આ બાજુ. બીજામાં વેગ બદલાશે એવું લખીશ હમણાં. પ્રવેગ શું થશે? વેગના ફેરફારનો દર અને તે માટે લાગતો સમય. ઓકે, લખી કાઢીએ. વેગના ફેરફાર નો દર લાગતો સમય. હવે દેખો વેગના ફેરફારનો દર શું થાય છે? આ જ કરી કાઢું જગ્યાનો બચાવ કરવા. તો દેખો અંતિમ વેગ 6 છે, પ્રારંભિક વેગ 0 છે, સમય છે 30 સેકન્ડ. તો 6 ભાગ્યા 30 કરીએ તો શું થાય? તમને અહીંયા જ બતાવી દઉં. પોઈન્ટ ના ચાલે એટલે મતલબ ચાલે ના એટલે પોઈન્ટ 0 30 દો 60 એટલે આપણે અહીં 0 0 એટલે શું થાય? 0.2. તો આપણો પ્રવેગ શું આવશે? પ્રથમ કિસ્સાનો પ્રવેગ, પ્રથમ કિસ્સામાં પ્રવેગ આવશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, આપણને મળી ગયું. હવે બીજા કિસ્સામાં દેખો વેગ બદલાશે આપણો. હું એ જ લખું છું એટલે તમે ધ્યાન દોરાય. જો બીજા કિસ્સામાં આપણો પ્રારંભિક વેગ u કેટલો થશે? 6 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને અંતિમ વેગ શું થશે? અંતિમ વેગ એટલે v 4 મીટર પ્રતિ સેકન્ડ. દેખો અહીંયા આપેલો છે. બ્રેક મારે છે પછી 5 સેકન્ડ બાદ એનો વેગ કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. એટલે બદલાય છે ને, તો આટલો થશે. ને એ વખતનો સમય શું હશે આપણો? 5 સેકન્ડ. શું કીધું? 5 સેકન્ડ. અહીં આગળ શું હતું? આપણે આ 30 સેકન્ડ હતું ને, અહીં આગળ 5 સેકન્ડ. તો જો આપણે આની આ જ કિંમતો અહીં આગળ મૂકીશું અને બંધ કરી દેવું છે. ચલો બંધ કરી દઈએ. બરાબર. તો આપણો બીજો, આ બીજા કિસ્સા માટે છે. બીજો કિસ્સો. પ્રથમ કિસ્સામાં તો પતાવી દીધો આપણે. બીજા કિસ્સામાં આપણે ખાલી કિંમતો મૂકવાની છે. તો પ્રવેગ બરાબર વેગના ફેરફારનો દર ઉપર ને ઉપર જેવું છે નહીં લખતા, આપણે ડાયરેક્ટ લખીએ. અંતિમ વેગ આપણો શું થશે? v પ્રારંભિક વેગ u ભાગ્યા t. તો શું થશે? અંતિમ વેગ આપણો શું છે? 4 મીટર અને પ્રારંભિક વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ અને સમય છે 5. તો 4 માંથી 6 જાય તો અહીં આગળ આવે -2 અને અહીં આગળ શું થાય? 5. બરાબર. કઈ નહીં, હવે સિમ્પલી રીતે ગણતરી કરી દેવાની. સાઈડમાં આપણે ગણતરી કરી દઈએ છે. દેખો પોઈન્ટ મૂક્યો અહીં આગળ, ના ચાલે એટલે. તો 5 ચોક 20 0 0. હવે દેખો આન્સર આપણો શું આવ્યો? અહીં લખું છું 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ કેવો આવશે? માઇનસ. કેમ? ઉપરની સંખ્યા માઇનસ છે માટે. તો આપણો જવાબ શું આવ્યો? પ્રવેગ બીજા કિસ્સાનો 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખબર પડી તમને કઈ રીતે લખ્યું આપણે? સિમ્પલ જ છે. વેગના ફેરફારનો દર. હવે મેં આગળ સંજ્ઞા નથી લખી, ડાયરેક્ટ બતાવી. સંજ્ઞા લખી કાઢી, મારે લખવું નતું એટલે. પણ તમારે આવું લખવાનું અને પછી આ પણ સ્ટેપ લખવાનું તો ખબર પડે. ડાયરેક્ટ આ લખશો તો પણ ચાલશે, આ બંને એક જ થાય. પછી આમાં કિંમતો મૂકવાનું ભૂલવાનું નહીં. બધી કિંમત નહીં મૂકી દેવાની. આગળ પાછળ લખશો તો એ સંજ્ઞા બદલાઈ જશે અને શું થશે? જવાબમાં ચેન્જ આવી જશે. પ્લસ નું માઇનસ અને માઇનસ નું પ્લસ થઈ જશે. ખબર પડી? ચલો હવે આગળ જોઈએ. હવે જોઈએ આપણે ગતિનું આલેખીય નિરૂપણ. હવે ગતિ આપણે કોઈ પણ વસ્તુ કરે છે અથવા પદાર્થ કરે છે તો એને આપણે આલેખના સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરી શકીએ અને એની જરૂર કેમ પડી? તો જુઓ, તમને પરિચિત જ હશો આલેખ કેમ આપણે જરૂર પડે, કેમ આપણે આલેખનો ઉપયોગ કરીએ. તો એનું સિમ્પલ રીઝન એ છે કે કોઈ પણ માહિતી એને આપણે ટૂંકમાં રજૂ કરવી હોય અને એકદમ સરળતાથી એને સમજાવવી હોય તો એને આપણે આલેખ દ્વારા રજૂ કરી શકીએ. જેમ કે મોટી મોટી માહિતી હોય, આપણે લખવી ના હોય તો આપણા જોડે જો એના આંકડા હોય, આપણે એને ટૂંકમાં રજૂ કરવી હોય તો એને આપણે આલેખમાં રજૂ કરી શકીએ. જેમ કે કયું કે આપણે જો ક્રિકેટ, તો આપણે હમણાં છોટું જોતો જ તો ને, છોટું ને એના પપ્પા ક્રિકેટ રમતા જોતા હતા. IPL હતી ચાલતી તે જોતા હતા. તો એની અંદર એમણે પેલું જે ખબર નીચે સ્કોર બોર્ડ લખેલો હતો કે એક ઓવર આખી લખેલી હતી કે પહેલા બોલમાં આટલી સ્પીડ હતી, બીજા બોલમાં આટલી હતી. એ નીચે જેમ લખેલું હતું
એ જ રીતે આપણે કદાચ આખા દિવસનો સ્કોર જોવો હોય કે ભાઈ પહેલી ઓવરમાં કેટલા રન માર્યા, બીજી ઓવરમાં કેટલા માર્યા, તો આપણે વારા પરથી આમ દરેક વસ્તુ જોવા જઈએ એના કરતા આમ આલેખમાં રજૂ કરી દીધું હોય તો આપણને કેવું સરળતાથી એની ખબર પડે. એમ સીધા સીધા સ્તંભ દોરી દીધા હોય તો સ્તંભ આલેખ દ્વારા આસાનીથી આપણે ખબર મળી શકે છે, ખબર પ્રાપ્ત કરી શકીએ છીએ એની. તેવી જ રીતે બીજું કયું કે ભાઈ વરસાદ પડ્યો છે અઠવાડિયામાં, ભાઈ પહેલા દિવસે કેટલો વરસાદ પડ્યો, કેટલા ઇંચ વરસાદ પડ્યો, બીજા દિવસે કેટલો પડ્યો, એવું આપણે આખા અઠવાડિયાનું આપણે સરેરાશ જોઈતું હોય કે ભાઈ અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો છે દરેક દિવસની અંદર, તો આપણે એ રજૂ કરવું હોય તો પણ આપણે આલેખની મદદથી રજૂ કરી શકીએ છીએ. હવે દેખો આલેખની અંદર તમને આ બે એરો દેખાય છે, તેમાં જેમાં આડો એરો જતો જાય છે ને એ શું છે, આપણી એક્સ અક્ષ છે. શું છે? એક્સ અક્ષ. અને આ ઊભી લીટી જે જાય છે આપણી શું છે? વાય અક્ષ. બરાબર, આ તો તમને ખબર જ હશે. અને આ જે ઉદ્ગમ બિંદુ, ઉદ્ગમ સ્થાન એ છે શું છે? 0 આપણું. બરાબર, ઓકે, આટલી ખબર પડી. હવે આપણે ગતિ કરતા પદાર્થો માટે આલેખો જોવાના છે, તો આપણે જે ભણ્યા છે, ઝડપ ભણેલા છે, વેગ ભણ્યા છે, તો આપણે એના આલેખો જોઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુ કોઈ ઝડપથી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે અથવા અનિયમિત ગતિ કરે છે, નિયમિત ઝડપે ગતિ કરે છે, અનિયમિત ઝડપથી ગતિ કરે છે, નિયમિત વેગથી ગતિ કરતી હોય, અનિયમિત વેગથી ગતિ કરતી હોય, આ બધું થતું હોય તો એનો આલેખ આપણે દોરવો હોય તો કઈ રીતે દોરાય? તો ચલો આપણે એની તરફ નજર રાખીએ. બરાબર, તો સૌપ્રથમ અંતર સમયનો આલેખો. બરાબર, તો અંતર અને સમયનો આલેખ આપણને શું આપે ખબર છે તમને? ઝડપ આપે. શું આપે? ઝડપ આપે. હવે જુઓ, આપણે જે s લખેલું છે ને શું છે? અંતર છે, અને t છે આપણો સમય છે. બરાબર, s શું છે? અંતર, અને t સમય છે. તો કોઈ પણ પદાર્થ અહીં જેમ જેમ આપણે ઉપર જતું જશે ને એમ અંતર વધતું જશે ને આ બાજુ સમય વધતો જશે. બરાબર, આપણે સમયને અહીં આંકડા લખેલા નથી, એ આપણે કોઈ ચોક્કસ આપણે માહિતી લીધી નથી તે માટે, પણ આપણે જનરલી જોઈએ તો આમાં કઈ રીતે થાય છે જોઈએ. જો માની લો કોઈ પદાર્થ છે હલતો નથી, પણ શું થાય છે? એનો સમય બદલાય છે, સમય વધે છે, પણ પદાર્થ પોતાનું અંતર કાપતો નથી, એને જ સ્થાન પર રહે છે. તો શું થાય? જો અહીં આગળ માની લો પદાર્થ આપણો હોય છે અને અહીં જ રહે છે, આ સમય વધતો જાય છે પણ અંતર વધતું નહીં. અંતર આ રીતે વધે. કઈ રીતે વધે? આપ ઉપર જઈએ ને તો વધે. તો અંતર વધતું નહીં, ખાલી શું થાય છે? સમય વધતો જાય છે. તો આ ગ્રાફ કેવો કહેવાય? આલેખ કેવો કહેવાય? સ્થિર આલેખ કહેવાય. સ્થિર એટલે શું? એના સ્થાનમાં ફેરફાર થતો નથી. સમય બદલાય છે પણ સ્થાનમાં ફેરફાર થતો નથી. હવે જુઓ, માની લો કે કોઈ પદાર્થ છે આપણો સમયની સાથે નિયમિત ઝડપથી ગતિ કરે છે. કેવું? નિયમિત ઝડપથી ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો આવે? વિચારો, કોઈ પણ પદાર્થ છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, એક જ નિયમિત ઝડપથી ગતિ કરે છે, તો એનો આલેખ કેવો આવશે? એનો આલેખ આ રીતનો આવશે. કઈ રીતનો? આ રીતનો આવશે. સમય વધવાની સાથે સાથે એનું અંતર પણ વધે છે. બરાબર, ખબર પડી તમને? કે આ અહીં આગળ લખી કાઢું છું, નિયમિત ઝડપ, અંતર, સમય, આલેખ. ખબર પડી શું લખ્યું? જોઈ લો એક વખત કે શું કર્યું છે આપણે આની અંદર. ચલો, જોયું તમે? તો હવે જુઓ, મેં શું કીધું કે કોઈ વસ્તુ છે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એનો ગ્રાફ આવો બને. આપણે કોઈ વસ્તુ નિયમિત ઝડપથી આપણી વસ્તુ ગતિ કરતી હોય ત્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે આવો બને. નિયમિત ઝડપથી કોઈ વસ્તુનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આવો મળે છે. બરાબર, હવે આની અંદર બીજી એક વસ્તુ છે. આપણે આની અંદર ગ્રાફની મદદ વડે આપણે અંતર વિરુદ્ધ સમય એટલે ઝડપ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો આપણે દરેક પોઈન્ટને આપણે નામ આપી દઈએ. અહીં આગળ માપ લખી કાઢીએ કે 0 છે, અહીં સમય છે 5 સેકન્ડ, પછી 10 સેકન્ડ, અહીં 15 સેકન્ડ, અહીં 20 સેકન્ડ, અહીં 25 સેકન્ડ. બરાબર, હવે મારે અંતર શોધવું છે. અંતર નથી શોધવાનું, મારે ઝડપ શોધવી છે. અંતરે આપેલું છે આપણી જોડે. જુઓ, અહીં આગળ આપ્યું છે 5 મીટર અંતર છે, 10 મીટર છે,
15 મીટર છે, પછી અહીંયા આગળ 20 મીટર છે, 25 મીટર છે. તો હવે જો મારે કોઈ બે પોઈન્ટ વચ્ચેનું આપણે શું શોધવું છે, મારે ઝડપ શોધવી છે. તો હું શું કરીશ, સિમ્પલી બધા પોઈન્ટ માની લો કે મારે આ પોઈન્ટ પર શોધવું છે. આ પોઈન્ટનું નામ A છે અને એક બીજો આ પોઈન્ટ છે, મારે અહીંનું શોધવું છે. આ પોઈન્ટનું નામ B છે, બરાબર. મારે આટલા વચ્ચેનું શું શોધવું છે, ઝડપ શોધવી છે. તો હું સિમ્પલી કરીશ શું, તો મને ખબર છે કે ઝડપનું સૂત્ર શું થાય, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. મારું જે અંતર છે એ લખી કાઢીશ. તો આ મારું અંતર શું છે, દેખો અહીંયા આગળ 20 મીટર છે ને બીજું 15 છે. તો B માઇનસ A અને આપણો સમય કેટલો છે, હા. તો આને આપણે અહીંયા આગળ આનું નામ આપી દઉં C અને આનું નામ આપી દઉં D, અથવા આનું નામ આપું C અને આનું નામ આપું છું D, થોડુંક આસાની રહે એટલા માટે. જો આ C અને આ D, તો B માઇનસ A અને D માઇનસ C, એટલે નાનામાંથી મોટું બાદ કરીએ ને આપણે A, તો આપણને શું મળી જાય, આગળ આપણો ઝડપ મળી જાય. શું મળી જાય, ઝડપ મળી જાય. હવે આ પોઈન્ટ મૂકેલા છે, તો જો હવે 20 માંથી 15 જાય તો અહીંયા આવે આપણું 5 અને અહીંયા આગળ 20 માંથી 5 જાય તો એ સમય છે 5. તો આપણને શું મળી જાય, 1 મળી જાય. 1 શું આપણી ઝડપ થાય, મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. સિમ્પલ, ખબર પડી. હવે દેખો વસ્તુ આપણી નિયમિત ઝડપથી ગતિ કરતી હોય ત્યારે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવું સીધી રેખામાં મળે, બરાબર. આમ સીધો જતું હોય આ રીતનો. તો હવે આપણે દેખો અનિયમિત ગતિ કરતી હોય તો મતલબ સમય તો જાય છે પણ ગતિ કેવી છે, એનો મતલબ એની અંતર કેવું કાપે છે, અનિયમિત કાપે છે. મતલબ કે જો આ રીતનું હોય કે અંતર ભાઈ વધે છે ઘટે છે, વધે છે વધે છે, આ રીતનું હોય તો શું કહેવાય, આને શું કહેવાય, સિમ્પલી અનિયમિત ઝડપથી ગતિ કરતી વસ્તુ માટે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. ઓકે, ખબર પડી. શું હતું, 3 સિમ્પલ ગ્રાફ હતા આવી રીતે. હવે તમને આ તો આવડે ને કઈ રીતે શોધવાનું છે ઝડપ. અંતર ભાગ્યા સમય, બે પોઈન્ટ પકડી લેવાના, છેલ્લામાંથી પહેલું બાદ કરવાનું, આમાં સમયમાંથી બાદ કરવાનું, જે છેલ્લો સમય અને પ્રારંભિક સમય એ બાદ કરો તો આપણને જે સમય હોય એ મળી જાય. 5 માંથી 5 જાય આગળ, સિમ્પલ 1 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળી ગઈ ઝડપ. ખબર પડી, કઈ છે નહીં. હવે આપણે આગળ જોઈશું અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોયો ને, હવે આપણે શું જોઈશું આગળ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર. આ જોઈ લો એક વખત. હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ, બરાબર. સમયના આલેખો જોઈએ. તો સૌપ્રથમ માની લો કે સમયની સાથે વેગ બદલાતો જ ના હોય, મતલબ વેગ શૂન્ય હોય. શું હોય, શૂન્ય હોય. ત્યારે આપણો ગ્રાફ કેવો બનશે, જો આ સ્થિર અવસ્થા કહેવાય. શું કહેવાય, સ્થિર. મતલબ વેગ આપણો શું છે, શૂન્ય છે. હવે માની લો કે ભાઈ આપણો વેગ કોન્સ્ટન્ટ છે, સમયની સાથે જરા પણ બદલાતો નથી. મતલબ 40 છે, માની લો વેગ આપણો 40 છે, તો 40 નું 40 જ રહે છે. પહેલી 5 મિનિટમાં પણ 40 છે, બીજી 5 મિનિટમાં પણ 40 છે, ત્રીજી 5 મિનિટમાં પણ 40 છે. તો આપણો ગ્રાફ આવો બનશે. હવે આપણે આની વચ્ચેનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો સિમ્પલ શું કરવાનું, કોઈ બે પોઈન્ટ આપણે લઈ લેવાના અને તેની વચ્ચેનું સિમ્પલ અંતર શોધવું હોય વેગ, તો આવી રીતે શોધી શકાય. શું કરવાનું, અહીં માપ લઈ લેવાના A B C અને D. અહીંથી અહીં વચ્ચેનું અંતર, અહીંથી અહીં વચ્ચેનું અંતર, તો આપણને શું મળી જાય. હવે દેખો આપણે આ શોધીએ તો શું મળી જાય, આપણે વેગ આપણને પ્રાપ્ત થાય છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને શું બતાવે છે, વેગ પ્રાપ્ત કરે છે. આ રીતનું હોય. હવે આ કેવું હોય કે ભાઈ સમયની સાથે વેગ બદલાતો નથી, કેવો છે, અચળ રહે છે. ત્યારે આપણો ગ્રાફ આવો બને છે. પણ આપણો જો ગ્રાફ મતલબ આપણો
જે પદાર્થ છે અથવા કોઈ પણ વસ્તુ છે એ પ્રવેગિક ગતિ કરતી હોય, કેવી ગતિ? પ્રવેગિક ગતિ, મતલબ સમયની સાથે એનો વેગ બદલાતો હોય, વધતો જતો હોય, તો આપણને શું મળે? આ રીતનો ગ્રાફ મળે છે. કઈ રીતનો? આ રીતનો. હવે આપણે આની વચ્ચે આપણે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે આપણે અંતર શોધવું હોય તો શું કરવું પડે? આપણે આવી રીતે અંતર શોધવું, મતલબ આ કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે આપણે આની અંદર વેગ શોધવો હોય કે કેટલો વેગ છે, કેટલો વેગ પ્રાપ્ત કરે છે, તો આપણે શું કરવાનું? અંતર આ બાજુ છે, સમય આ બાજુ છે, કિંમતો મૂકવાની. પણ હવે દેખો આ થોડી આપણને આની અંદર આકૃતિ થોડી વિચિત્ર લાગશે. આમાં તો આપણને ખબર પડી ગયેલી કે ભાઈ આ શું છે, થોડું લંબચોરસ જેવું દેખાય છે ને આપણને. વાંધો નહીં, આપણે આ કલર થી કરી દઈએ. એમાં શું, તો આપણને લંબચોરસ જેવું દેખાતું હતું, તો આપણે શું કરતા? અંદરનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સિમ્પલી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી દેતા, એ બી ગુણ્યા 80 કરી દેતા, તો આપણને શું મળી જતું? અંદરનું ક્ષેત્રફળ. પણ આની અંદર ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો જો ધ્યાનથી, આમાં કેટલી આકૃતિઓ બને છે? ટોટલ બે. એક તો ત્રિકોણ બને છે ને એક આ બીજું લંબચોરસ બને છે, બરાબર? એ ચોરસ દેખાય તમને, ચોરસ બને છે. ઓકે, તો હવે શું કરીશું? આપણે બે વસ્તુઓનું આપણે અંદરનું ક્ષેત્રફળ શોધી લઈશું અને પછી બેનો સરવાળો કરશું, એટલે આપણે આની વચ્ચે કેટલો વેગ પ્રાપ્ત થાય છે તે પણ મળી જશે. ખબર પડી તમને? સિમ્પલ, આમાં કઈ છે નહીં. આ તમારે છે ને જ્યારે દાખલાઓ આવશે ને ત્યારે તમે વધારે ડિટેલથી સમજી શકશો. ખાલી આ તમારે ગ્રાફ જોવાના હતા કે ભાઈ કોઈ પણ વસ્તુ સ્થિર અવસ્થામાં હોય, એનો વેગ શૂન્ય હોય ત્યારે, વેગ જ્યારે અચળ હોય અને અહીં આગળ શું પ્રવેગી ગતિ કરતો હોય. પણ આપણી વસ્તુ, હા ભાઈ, આ બધું વસ્તુઓની વાત, વસ્તુ અથવા પદાર્થની વાત કરીએ છીએ. ખબર પડી? ચલો તો હવે આગળ જોઈએ. હવે આવે છે ગતિના સમીકરણો. હવે ગતિના આપણે કુલ 3 સમીકરણો છે. આપણને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ વસ્તુની ઝડપ શોધવી હોય તો અંતર ભાગ્યા સમયના સૂત્ર વડે શોધી શકાય. વેગનું શોધવું હોય તો અંતર ભાગ્યા સમય, પછી સરેરાશ વેગ શોધવો હોય તો પણ એ, પછી પ્રવેગ શોધવો હોય તો વેગના ફેરફારનો દર ભાગ્યા તે માટે લાગતો સમય, એના દ્વારા. પણ આપણે આ ગતિના 3 સમીકરણો છે, આની મદદથી આપણી વસ્તુની અંદરનો વેગ, પ્રવેગ, પછી આપણે અંતર અને સમય, આ વસ્તુઓ આપણે શોધી શકીએ. એટલે આપણને વસ્તુ આપી હોય તો આપણે આ સૂત્રની મદદથી શું કરીશું? કિંમત મૂકીશું અંદર ને આસાનીથી આપણે તેનો જવાબ પ્રાપ્ત કરીશું. બરાબર છે? તો એક સૂત્ર જોઈએ. એની પહેલા એક વસ્તુ સમજી લઈએ કે u એટલે શું થાય છે? u એટલે આપણો પ્રારંભિક વેગ થાય છે. શું થાય? પ્રારંભિક એટલે શરૂઆતનો વેગ, જે શરૂઆતમાં પદાર્થ અથવા વસ્તુ એક આપેલો વેગ હોય, મતલબ જે વેગ પ્રાપ્ત કર્યો હોય તે. v શું છે? આપણો અંતિમ વેગ. આપણા પદાર્થ અથવા વસ્તુએ જે અંતિમ વેગ પ્રાપ્ત કર્યો એને v વડે દર્શાવાય. s એટલે શું છે? અંતર. t એટલે સમય, જે તે સમયગાળા દરમિયાન વેગ અથવા પ્રવેગ એમણે પ્રાપ્ત કર્યો હોય તે સમય. અને a એટલે શું છે? પ્રવેગ. હવે જુઓ, મેન આપણા 3 સૂત્ર છે. આ 3 સૂત્ર આપણે યાદ રાખીશું ને તેની મદદથી દાખલા, આગળ જે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા છે ને એ સરળતાથી સમજી શકાશે. ખબર પડી તમને? આપણે આ ખાલી 3 સૂત્ર યાદ રાખવાના છે. સૂત્રની મદદથી આપણે આસાનીથી દાખલાઓની ગણતરી કરીશું, ઉદાહરણ અને સ્વાધ્યાય. તો જોઈ લઈએ, v u + at થાય. બીજું s શું થાય? ut + 1/2 at². ઓકે, અને ત્રીજું શું છે? 2as બરાબર v² - u². હવે દેખો આ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવાનો. આપણને મોસ્ટ ઓફ તો 3 વસ્તુઓ આપેલી જ હોય છે. કઈ રીતની? કાં તો 2 વસ્તુ આપેલી હોય, મોસ્ટ ઓફ એમ તો 3 જ આપેલી હશે. તમારે ખાલી ખબર પાડવાની છે કે ભાઈ કેટલી વસ્તુઓ આપેલી છે અંદર, અને પછી જોવાની કે કઈ કઈ વસ્તુઓ આપેલી છે અને કઈ વસ્તુ આપણા જોડે નથી. મતલબ આપણને આ જે બધી વસ્તુઓ છે ને u, v, a અને t, તો એમાંથી માની લો કે આપણે ભાઈ u શોધવાનો છે તો આપણને v આપેલું હોય, a આપેલું હોય, t આપેલું હોય, તો પછી આપણે ખાલી સૂત્ર કરતા બનાવીને કિંમત મૂકતા આવડવી જોઈએ. સૂત્ર કરતા બનાવવું પણ મહત્વની વસ્તુ છે. જો તમે એમાં ભૂલ કરશો ને તો તમારો દાખલો, ભલે સૂત્ર તમે સાચું લખ્યું છે પણ સૂત્ર કરતા આડી અવડી તમે ઊંધું કરી દીધું. યુ આપણે દેખો આને આ બાજુ લઈ જવાનું છે તો તમે આને આ બાજુ વત્તાકાર છે તો આ સાઈડ જાય તો ઓછાકારમાં જતું રહે, બરાબર? બાદબાકી થઈ જાય. પણ તમે એને ભાગાકારમાં લઈ જાઓ તો તમારો જવાબ ખોટો આવે.
એ પણ આપણે દાખલાઓમાં સમજીશું આગળ જ્યારે સ્વાધ્યાયના દાખલા કરીશું ત્યારે, બરાબર છે. આમાં પણ એ રીતનું છે. એક વખત સૂત્ર જોઈ લેવાના, યાદ રાખી લેવાના, અને જેમ જેમ તમે દાખલાઓનો ઉપયોગ કરશો એમ તમને ખબર પડતી જ જશે, બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. તો ચલો હવે આપણે જોઈએ નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર. હવે તમને એ તો ખબર છે કે કોઈ વસ્તુ અથવા પદાર્થ પોતાના વેગમાં ફેરફાર થાય, એના વેગમાં ફેરફાર થતો હોય તો આપણે શું કહીએ કે પ્રવેગિત ગતિ કરે છે. એ વસ્તુ પ્રવેગિત ગતિ કરે એટલે કે એનો કોઈ પ્રવેગ છે, બરાબર. આટલી તો તમને ખબર છે. પણ માની લો કે કોઈ વસ્તુ છે, બરાબર, અથવા પદાર્થ છે, એના વેગમાં થતો ફેરફાર હવે કઈ રીતે થાય? કાં તો એનું મૂલ્ય બદલાય, કાં તો એની દિશા બદલાય, ત્યારે થાય, બરાબર. પણ કોઈ પણ આપણે એવું ઉદાહરણ વિચારીએ કે કોઈ પદાર્થનું મૂલ્ય બદલાતું નથી, ખાલી એની દિશા બદલાય છે, તો એવું કોઈ ઉદાહરણ ખરું આપણા જોડે કે આપણે કહી શકીએ કે ભાઈ એનું મૂલ્ય નથી બદલાતું, ખાલી એની દિશા જ બદલાય છે? તો એવું તમારા વિચારમાં આવે, મગજમાં આવે ખરું કે ભાઈ આવું કઈ ઉદાહરણ હશે? આ પ્રશ્નનું જ આપણે સોલ્યુશન લેવા માટે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ ભણવાના છીએ, બરાબર. હવે જુઓ, આપણા છોટુભાઈ બની ગયા એથ્લીટ. ભણવાનું તો બધું બરાબર છે, એને કર્યું, મસ્ત જ કરે છે. પણ એને તો ક્લાયન્ટ ભાઈ આપણે દોડમાં ભાગ લઈએ, મસ્ત એથ્લેટિક વાળા કપડા, એટલે દોડવીર વાળા કપડા પહેરતી હતા, ટ્રેક બેક ને ટી શર્ટ ને એના નામ છોટું ધ સુપરસ્ટાર એમ. અને પછી છે ને એને શું કર્યું ભાઈ, રેસમાં ભાગ લીધો. રેસમાં ભાગ લેતા પહેલા છે ને એને પ્રેક્ટિસ કરતો હતો. તો એ છે ને આ બધા અલગ અલગ ટ્રેક પર દોડતો હતો. તો ચલો પહેલો ટ્રેક જોઈએ, એટલે પહેલો રસ્તો જોઈએ આપણે. તો હવે છોટું અહીંયા આગળથી દોડવાની શરૂઆત કરે છે. અહીં જેટલા ખૂણા દેખાય છે ને, ખૂણા પર આપણે ત્યાં નામ આપી દઈએ એબીસીડી. શું નામ આપી દઈએ? એબીસીડી. ઓકે. હવે દેખો, છોટું અહીંથી દોડવાની શરૂઆત કરે છે, આપણે આ એરો મારી દીધો. પછી અહીંથી અહીં જાય છે, મતલબ બી પોઈન્ટ થી એનો રસ્તો બદલે છે. ત્યારે શું કરશે? એની ઝડપ તો એ જ હશે, પણ શું કરશે? એની દિશા ત્વરિત બદલી કાઢશે. તો અહીંથી આ એક ખૂણો પડ્યો એટલે એક વખત એની દિશા બદલી, પછી અહીંથી આ બીજો ખૂણો પડ્યો તો બીજી વાર બદલી, અહીં આગળ ત્રીજી વાર, અને અહીં આગળ ચોથી વાર એ પોઈન્ટ પર પહોંચતા. તો લંબચોરસ પરિપથમાં છોટુએ કેટલી વાર પોતાની દિશા બદલવી પડી? 4 વાર. હવે હું તમને એમ કહું કે અહીં કેટલી વાર બદલવી પડી હશે, તો તમારે સિમ્પલ કરવાનું શું છે? ખૂણા ગણવાના છે, એટલી વાર એને દિશા બદલી હશે. તો ચલો આપણે એની શરૂઆત કરીએ. તો 1 2 3 4 5 6. તો આમાં છોટુએ પોતાની દિશા કેટલી વાર બદલી હશે? 6 વખત બદલી હશે, બરાબર. એક જ ઝડપથી એ દોડી રહ્યો છે, ખાલી દિશા બદલી રહ્યો છે, બરાબર. હવે અહીં જો અહીં કેટલી વાર બદલી હશે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે દેખો 8 વખત દિશા બદલી. આપણે એવું કોઈ ઉદાહરણ વિચારી શકીએ કે જેમાં તેના વેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ હોય, મતલબ કે અચળ હોય, પણ ખાલી એની દિશા બદલાતી હોય, પણ શું કહેવાય, દિશા એટલે ખાલી એની જે આ જે ખૂણા પડે છે ને, એ આપણે ખૂણા એકદમ નહીવત થતા હોય, મતલબ એકદમ ઓછામાં ઓછા બિંદુવત જેવા થતા હોય. તો એવું કયું ઉદાહરણ છે? તો કે દેખો વર્તુળમાં એવું થાય છે કે જે બે વચ્ચે બાજુ વચ્ચેની લંબાઈ છે ને, કે એકદમ અતિ સૂક્ષ્મ ઓછી થઈ જાય, બિંદુવત થઈ જાય છે. આમાં દિશા બદલાય છે, ખાલી શું બદલાય છે? દિશા. વેગ તો છે જ, એનું વેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે, ખાલી એની શું બદલાય છે? દિશા બદલાય છે. તો આ શું કહેવાય? પ્રવેગિત ગતિ કરે છે, તેમ કહેવાય. શું કહેવાય? પ્રવેગિત ગતિ કરે છે. હવે જુઓ, આપણે આ વર્તુળ છે, બરાબર. તો વર્તુળની ત્રિજ્યા શું થાય? તમે ભણી ચૂક્યા છો, વર્તુળની ત્રિજ્યા થાય r. ઓકે. હવે વર્તુળનો પરિધ શું થાય? તો કે વર્તુળનો પરિધ શું થાય? 2πr. આપણને એ પણ ખબર છે. તો હવે મારે વેગ શોધવો હોય તો મને સિમ્પલ ખબર પડી જાય, વેગ બરાબર શું થાય કે ભાઈ 2πr ભાગ્યા t. t એટલે શું છે કે t જેટલા સમયગાળામાં, t સેકન્ડમાં તેને કાપેલા અંતર, મતલબ એ સમયને શું કહેવાય છે? t કહેવામાં આવે છે. અને 2πr એટલે શું છે? આપણો પરિધ. તો આપણે વર્તુળ, આપણે આનો વેગ કેવો હોય તો વેગ શું? વેગ બરાબર 2πr/t. હવે જુઓ, કોઈ પણ પદાર્થ અથવા વસ્તુ નિયમિત ઝડપે ગતિ કરે ત્યારે તેને શું કહેવાય છે? નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. શું બોલ્યો હું? કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ
નિયમિત ઝડપથી ગતિ કરતી હોય, નિયમિત ઝડપ હોય એટલે એની શું કહેવાય, ઝડપ એક જ એનો અંતર ફિક્સ હોય કે એટલા ચોક્કસ સમયગાળામાં ચોક્કસ જ અંતર કાપે, તો એ શું કહેવાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તમારા ટેક્સ્ટ બુકનો છેલ્લી લાઈન છે, છેલ્લી 2 લાઈન, એની અંદર નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ પદાર્થ અથવા વસ્તુ નિયમિત ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેને શું કહેવાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. આ સાથે આપણે ચેપ્ટરની સમાપ્ત કરીએ છીએ, બરાબર છે. આવી જ રીતે હવે દેખો, આવી જ રીતે તમારે બીજા પણ ચેપ્ટર જોવા હોય, બીજા વિડીયો જોવા હોય ને એકદમ આસાનીથી આપણે છોટુની સ્ટોરીથી આપણે આખો કોન્સેપ્ટ સમજ્યા, તેવી જ રીતે બીજા પણ ચેપ્ટર તમારે સમજવા હોય તો તમારે એક જ કામ કરવું પડશે. એક 5 સેકન્ડનું કામ છે, બહુ નહીં. લાઈક કરી દો, પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમને ગમતું હોય કે ભાઈ ના ભાઈ સ્ટોરીમાં મજા આવે છે, તમારે પણ છોટુને તમે પોતાની જાતે રિલેટ કરી શકો છો કે ના ભાઈ છોટુ જેવો તો હું પણ છું, કે હું પણ આવી રીતે બધું ઘરમાં બધાનું માનું છું, ભણવામાં પણ હોશિયાર છું, મસ્તી એ સમયસર કરી લઉં છું. જો તમે પોતે રિલેટ કરી શકતા હોય છોટુને પોતાની સાથે, તો આ વિડીયો બીજા તમારા ફ્રેન્ડ લોકોને શેર કરજો ને કે જોજો, કહેજો કે ભાઈ છોટુ જેમ તો હું પણ કરું છું ને હું પણ સારા માર્ક્સ લાવું જ છું. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.